श्री कृष्ण प्रणामी पुरी धाम स्वामी श्रीलाल दास जी महाराज परम पूज्य गुरु जी ब्रह्मलीन श्री तातम ज्योति जी महाराज परम पूज्य गुरु जी ब्रह्मलीन श्री दीनदयाल महाराज परम पूज्य गुरु जी स्वामी श्री 108 श्री लक्ष्मण ज्योति जी महाराज बोल बोल पंजे वाले सर्वे सुंदर સુંદર સાંજે 1 મિનિટ મૌન રહીને તારતમ મહામંત્રનો જાપ કરી અને ત્યારબાદ વંદનાનું ગાન કરશું. શ્રી કૃષ્ણ કન્હૈયાલાલ કી જય. श्री कृष्ण कन्हैयालाल की जय. वंदना मैं कर रही श्री राज की. वंदना मैं कर रही श्री राज की. वंदना मैं कर श्री राज की. वंदना में कर रही श्री राज की. सच्चिदानंद प्राण के आधार की. राज की. वंदना में कर रही श्री राज की. शर अक्षर से न्यारा हो निज धाम है. सरया अक्षर से न्यारा हो निज धाम है. अक्षर को भी सुधर नहीं उसे नाम की. अक्षर को भी सुधर नहीं उस नाम की. वंदना में कर रही श्री राज की. वंदना
हिंडोला पर विराजमान साक्षात धामधनी अक्षरातीत श्री राजश्यामा जी श्री राधे कृष्ण जी ना पावन चरण कमल में कोटान कोटि प्रेम प्रणाम करतानी साथे आ मंदिर एवं संस्थाना निर्माता एवं परम पूज्य ब्रह्मलीन गुरुजी श्री 108 श्री तारतम ज्योतिजी महाराज जी ना पावन श्री चरणों में कोटि कोटि प्रणाम करतानी साथे ब्रह्मलीन गुरुजी श्री 108 श्री दीनदयाल जी महाराज जी ना पावन चरणों में कोटि कोटि नमन वंदन प्रणाम ની સાથે વર્તમાન આ મંદિરના ગાદીપતિ મહંત શ્રી એવા અતિ ઓજસ્વી તેજસ્વી વક્તા પરમ સન્માનીય પરમ પૂજનીય સ્વામી શ્રી 108 શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજજીના પાવન શ્રી ચરણોમાં પણ કોટી કોટી પ્રેમ પ્રણામ કરું છું. તેમજ પૂજારી મહારાજજી, મંદિરના ટ્રસ્ટીજન તેમજ ઉપસ્થિત આપ સૌ ભક્તિમતી માતાઓ, બહેનો, ભાઈઓ, લાડલા ધર્મ પ્રાણ સુંદર સાંજી તેમજ ઓનલાઈન માધ્યમથી જોડાઈ રહ્યા સર્વ સુંદર સાંજીને રચિતા સખીના કોટી કોટી પ્રેમ પ્રણામ. સુંદર સાંજી, આપણે ગત 17 દિવસથી વિતક ચર્ચાનું શ્રવણ કરી રહ્યા છે, રસપાન કરી રહ્યા છે અને કરતા કરતા હવે ખરેખર જ આપણે આપણા શહેરમાં પ્રવેશ થયા. તો અત્યાર સુધી આપણે શ્રી પ્રાણનાથજીની જે વિતક અબાસી મસ્કત જે વિદેશની ધરતીમાં જઈને ધર્મનો ઝંડો એમણે કઈ રીતે લહેરાવ્યો એના વિષયમાં આપણે શ્રવણ કર્યું. પરંતુ હવે સુંદર સાંજી, આપણે પોતાના ઘર આંગણે જ્યારે ધની આવ્યા, પધાર્યા અને કઈ રીતના એમને જાગણી કરી, સુરત શહેરને કેવી રીતે એમણે પોતાના
પોતાનું ધામ બનાવ્યું, એ અતિ સુંદર પ્રસંગને આપણે આજે શ્રવણ કરવાનો છે. આવો સુંદર સાજી ગઈકાલને આપણે ચોપાઈને દોહરાવીએ અને ત્યારબાદ મઝલને આગળ વધારીએ. तहाँ से सुहाली उतरे, तहाँ से सुहाली उतरे, फिर आए सूरत, फिर आए सूरत, गए सैयदपुरा भगवान के, गए मोहनदास के रहे तीता, मोहनदास के रहे तीता, मोहनदास के रहे तीता, मोहनदास के रहे तीता. श्री कृष्ण कन्हैयालाल की जय. પ્રાણધાર સુંદર સાંજી, આપણે આ પ્રસંગને શ્રવણ કરી જ ચૂક્યા છીએ કે કેવી રીતના મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજજી આ સુરત શહેરની અંદર પ્રવેશ થયા ત્યારે સુહાલી બંદરથી સર્વ સુંદર સાત, એમાં પણ વિશેષ કરીને સુરતના 8 જણા સ્વયંપાકી સુંદર સાત એટલે કે બ્રાહ્મણ જાતિના જે ખૂબ પ્રખ્યાત હતા રાજ દરબારમાં પણ, એવા સુંદર સાંજીએ શ્રી પ્રાણનાથજીને સુરત શહેરમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. વાજતે ને ગાજતે ધામ ધરીને ત્યાંથી લઈને સુરત શહેરમાં આવ્યા. સર્વપ્રથમ જે મુકામે શ્રી પ્રાણનાથજી બિરાજ્યા એને કહે છે મોહનદાસ અમીનનું ઘર. મોહનદાસ અમીન એટલે કે જે સૈયદપુરા કહેવાય છે, એ સૈયદપુરાની અંદર રહેનારા એક શેઠનું નામ છે. અને આ મોહનદાસ અમીન વાસ્તવમાં કબીર પંથના હતા. જ્યારે શ્રી પ્રાણનાથજીની પધરામણી એમના ઘરમાં થઈ ત્યારે શ્રી પ્રાણનાથજીએ એમના જ ગ્રંથના દ્વારા એમને જાગૃત કરવાની કોશિશ કરી. માટે કબીર બીજ ગ્રંથને લઈને શ્રી પ્રાણનાથજીએ કબીર સાહેબના સદગુરુના વિશેની વાત સમજાવવાની કોશિશ કરી. પરંતુ એમને તો ચર્ચા સાંભળી, એમના આસપડોશમાં રહેવાવાળા જે લોકો હતા એમણે આવી અને વિરોધ કરીને મોહનદાસ અમીનને કહ્યું કે આ તમે કેવા મહાત્માને બોલાવ્યા છો કે જે અહીંયા આવ્યા ને તમારા ઘરે આવીને કબીર સાહેબની જ વાત બતાવી રહ્યા છે, એમના સદગુરુ છે એવી રીતે કરીને બોલી રહ્યા છે. તો એવી ઓછી મતના લોકો મહામતી પ્રાણનાથજીના વક્તવ્યને સમજી ન શક્યા, એની ગહેરાઈ સુધી પહોંચી ન શક્યા અને એમણે વિરોધ કર્યો. તો મોહનદાસ અમીનના અંદર જે ઈમાન વિશ્વાસ હતો, આ વિશ્વાસ ડગમગી જાય છે. અને ત્યારે મોહનદાસ અમીનના ઘર જોડે ઘર હતું બીજા એક શેઠજીનું, અને જેમનું નામ છે શિવજીભાઈ. આ શિવજીભાઈ પણ સુરત શહેરના બહુ મોટા સાહુકાર શેઠ માણસ છે. એનાથી પણ મોટો એમનો પરિચય એ છે કે સતગુરુ નિજાનંદ સ્વામીના તેઓ શિષ્ય હતા. તો એવા શિવજીભાઈ શ્રી પ્રાણનાથજીને પોતાના ઘરે પધરાવે છે અને કહે છે કે હે મારા ધામધનીજી, મોહનદાસ અમીનનો વિશ્વાસ ડગમગે તો શું, પરંતુ હું તમારા માટે હંમેશા હાજર અને તત્પર છું. હું આપની પધરામણી મારા ઘરે કરું છું. એમ કરી અને શિવજીભાઈના ઘરે શ્રી પ્રાણનાથજીની પધરામણી થાય છે. तहाँ से शिवजी भाई के था घर के जोड़े घर, उतरे तीन महीने हुआ सेवा में तत्पर. તો શિવજીભાઈ સેવા કાર્યની અંદર એટલા તત્પર થઈ ગયા કે સાક્ષાત સદગુરુજીના શિષ્ય, એમાં પણ પરમ શિષ્ય જેના હૃદયની અંદર સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ બિરાજમાન છે. તો એવા
શ્રી પ્રાણનાથજીની સેવા અને સુંદર સાતની સેવા કરવા માટે શિવજીભાઈએ કમર બાંધી લીધી. આ સમયે જ્યારે શિવજીભાઈના ઘરે સૈયદપુરાની અંદરમાં વિરાજમાન થયા શ્રી પ્રાણનાથજી, તો સુરત શહેરની અંદર એમના ગુરુ ભાઈઓ મળે છે, જેમના નામ આપ્યા છે ભ્રાત મુરાર મુકુંદજી, શિવજી ભાઈ और चौथे भाई रामजी गए फेर ते ही ठौर. આ ચારે જણા અર્થાત મુરારભાઈ, મુકુંદભાઈ, શિવજીભાઈ અને રામજીભાઈ, આ ચાર જે ભાઈઓ હતા એ સદગુરુજીના જગાવેલા શિષ્યો મધ્ય છે. હવે ઘણી વાર છે ને એવો પ્રશ્ન ઉઠે મનમાં કે સદગુરુ નિજાનંદ સ્વામી ધનિશ્રી દેવચંદ્રજી મહારાજ નવતનપુરીને છોડીને કશે ગયા નથી, તો સુરત શહેરની અંદર એમના શિષ્ય ક્યાંથી બન્યા હશે? ઘણી વખત એવું થાય સુંદર સાજી કે પહેલા રહેતા હોય જામનગરની અંદર અને ત્યારબાદ સુરત શહેરમાં આવ્યા હોય. ઘણીવાર એવો પ્રસંગ બી બની શકે કે તમારા કોઈ સગા સંબંધીઓ જામનગરમાં રહેતા હોય, તમે કોઈ કાર્યકારણથી ત્યાં ગયા અને તમે સતગુરુજીની ચર્ચા સાંભળીને એમના શિષ્ય બન્યા અને તમારો મૂળ મુકામ સુરતની અંદર અથવા બીજા શહેરની અંદરમાં હોઈ શકે. તો ઘણા એવા કારણો હોય કે જેથી કરીને સતગુરુજીના શિષ્ય તમે જુઓ છો કે નવતનપુરીના બહાર, જેમ કે નાથા જોશીભાઈ ઠઠ્ઠાનગરમાં હતા, આ ચારે ભાઈઓ છે તો સુરત શહેરની અંદરના છે. તો આવી રીતે અલગ અલગ જગ્યાઓના લોકો, દીપબંદરથી જયરામ કંસરાભાઈ હતા, તો જ્યારે સતગુરુજીના પાસે ગયા હોય અને ત્યાં જઈને એમની ચર્ચા સાંભળીને મંત્ર લઈને દીક્ષિત થયા હોય, તો એમના શિષ્યની અંદર એમની ગણતરી થઈ ગઈ અને સતગુરુજી એમના ગુરુ બની ગયા. હવે એવા શિષ્યો જે દૂર દરાજ રહેતા હતા, તો ઘણી વખત એવું થાય કે બહુ દૂર રહેવાના કારણે અવરજવર ઓછી હોય અને જેથી કરીને જે તારતમ્યની સમજ આવવી જોઈએ ને એ પણ એટલી ગહેરાઈમાં ન હોય. માટે ઘણી જગ્યાઓમાં આપણે જોયું છે કે શ્રી પ્રાણનાથજી અલગ અલગ સ્થાનોમાં જઈને એવા ભાઈ કે બહેન અથવા સુંદર સાંજની પુનઃ જાગરણી કરે છે. સદગુરુજીના વચન એમને ખબર હતા પરંતુ ભૂલાઈ ગયા હતા, તો પુનઃ એમને યાદ કરાવે છે. તો આવી રીતના વાલા સુંદર સાંજી આ ચારે ભાઈ પણ અહીંયા સુરતના વાસિંદા છે. અને જ્યારે જ્યારે શ્રી પ્રાણનાથજી અન્યત્ર જાય છે એમના શહેર ગામોમાં, અને ત્યાં એમને સદગુરુ નિજાનંદ સ્વામીના શિષ્યો મળે જે પોતાના ગુરુભાઈ હોય, તો સૌથી પહેલું કાર્ય શ્રી પ્રાણનાથજી શું કરે છે કે એમને પાછા મોકલે છે નવતનપુરી. આમાં રહસ્ય છે, પણ એ વિચાર કરજો કે કેમ નવતનપુરી મોકલે છે. નવતનપુરી દર્શનાર્થ મોકલે તો સમજમાં આવે, બાહ્ય કારણ છે, બાતુની કારણ, છીપું રહસ્ય પણ છે. તો અહીંયા સુરતમાં જ્યારે આવ્યા તો ચારે ભાઈઓમાંથી જે શિવજીભાઈ હતા, શિવજીભાઈને શ્રી પ્રાણનાથજીએ સમજાવીને કહ્યું કે ઘણા વર્ષો થયા કે તમે ગુરુગાદીમાં જઈને પ્રણામ સુદ્ધા નથી કર્યા, જાઓ શિવજીભાઈ તમે જઈ અને પ્રણામ કરો. હવે શિવજીભાઈ તો શેઠ માણસ હતા અને જાય અને બિહારીજીની સેવા પણ કરી શકે એવા હતા. ત્યાં ગયા 5 મોહર ખર્ચ કરી અને જવા આવવાનું વ્યવસ્થિત, ત્યાં પણ સેવા ભંડારો ઇત્યાદિ બધું જ કર્યા. 5 મોહર ધર્મ માટે એમણે ખર્ચ કરી, એટલે સારું એવું ધન ખર્ચ કરી શક્યા અને બિહારીજીના આશીર્વાદ લીધા, પાછા આવ્યા. અમુક સમય બાદ શ્રી પ્રાણનાથજીએ રામજીભાઈને કહ્યું કે રામજીભાઈ, હવે તમારો વારો, તમે પણ જઈ આવો અને ગુરુપુત્ર બિહારીજીના દર્શન કરો, ગુરુગાદી સ્થાનના દર્શન કરો. રામજીભાઈ બિચારા લક્ષ્મીના શ્રાપિત હતા, પણ તેમ છતાં કારણ કે શ્રી પ્રાણનાથજી કહી રહ્યા છે તો મારે જવું તો જોઈએ. હવે હું ભલે ને પગપાળા જાઉં કેમ નહીં, એ તો હું જઈ શકું છું, પરંતુ ત્યાં જઈને ગુરુના ચરણોમાં
કંઈક અર્પણ કરવું કે મંદિરના બાટે કોઈ સેવા કરવી, તો એના માટે થઈને મારા પાસે કોઈ રૂપિયો પૈસો નથી. માટે એમણે શ્રી પ્રજ્ઞાજીને કહ્યું કે મારી પરિસ્થિતિ એટલી સારી નથી. ત્યારે શ્રી પ્રજ્ઞાજી એમને ખૂબ સરસ રીતના સમજાવે છે કે ભાઈ તમે ચિંતા નહીં કરો, કારણ કે જે કંઈ આપણો ભાવ શ્રદ્ધા હોય એ મુજબ આપણે કરી શકાય. જરૂરી નથી કે શિવજીભાઈએ 5 મોર ખર્ચ કર્યા તો તમે પણ એટલું જ કરી શકો. બધાના જે યથાશક્તિ જે કંઈ સેવા બનતી હોય તે કરવી જોઈએ. એમ કરીને પ્રાજ્ઞાજી એમને સમજાવે છે અને રામજીભાઈ જાય છે નૌતનપુરી ધામમાં બિહારીજીના અને ગુરુગાદી સ્થાનના દર્શન કરવા માટે. પરંતુ જ્યારે ત્યાં ગયા તો રામજીભાઈની એન્ટ્રી તો સ્વીકાર જ ન કરી. શ્રી મહારાજે તો એમના જોડે એક પત્ર પણ લખીને મોકલેલો હતો કે હે ગુરુપુત્ર બિહારીજી, હે સતગુરુ સ્વરૂપ, આ રામજીભાઈની બિચારાની એટલી તાકાત નથી. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, જે કંઈ તે અર્પણ કરી શકે તમને, એક ફૂલ હોય, એક ફળ હોય, એક પાન હોય કે જલ હોય, ગમે તે અર્પણ કરી આપ સ્વીકાર કરીને આશીર્વાદ આપજો. બહુ કષ્ટ કરીને આવી રહ્યા છે. બિહારીજીને પત્ર પણ આપ્યો પરંતુ એમણે સ્વીકાર્યો નહીં અને રામજીભાઈને અંદર આવવા ન દીધા. એટલા માટે રામજીભાઈના શ્રદ્ધામાં ધક્કો લાગે છે. હું કઈ શ્રદ્ધા લઈને આવ્યો હતો કે મારે મારા સતગુરુના દર્શન કરવા છે. અને સતગુરુ એટલે કે દયાનો સાગર. જે કંઈ હોય, આપણા વિકાર હોય, કમી હોય, કંઈ પણ હોય તો સતગુરુજીના ચરણોમાં તે સમર્પિત થઈ જાય. પરંતુ અહીંયા બિહારીજીની અંદર નિજાનંદ સ્વામી સદગુરુ ધની દેવચંદ્રજીના કોઈ એંધાણ, કોઈ લક્ષણ દેખાતા ન હતા. માટે આ રામજીભાઈ બિચારા દુખી થયા, ઉપવાસ કર્યો, ક્ષમા માંગી, અંદર આવવા માટે વિનંતી કરી, મગર એમને દર્શનની પ્રાપ્તિ પણ ન થઈ. બિહારીજીનો પત્ર પણ ન સ્વીકાર્યા અને રામજીભાઈ બિચારા રોઈને પાછા વળ્યા અને શ્રી મહારાજના પાસે આવ્યા. આપ બીતી જણાવી અને કહ્યું કે હે મહારાજ, આપે તો આટલું સરસથી મને હિંમત અપાવી કે તમે જાઓ અને બિહારજી તમને જરૂર આશીર્વાદ દેશે. પરંતુ એમણે આશીર્વાદ ન આપ્યા અને આવી રીતના મને બહારનો બહાર રાખ્યો, મને દર્શન સુદ્ધા ન દીધા. હવે શ્રી પ્રાણનાજી આપણે ભજનમાં ગાઈએ છે ને, ઇન્દ્રાવતી કા યહી હે નારા, લૂલા પાંગલા સાથ જો સારા, પહોંચાऊं पकड़ के हाथ, जगाने प्राणनाथ जी आए, भूली है धाम की जमार, जगाने प्राणनाथ जी आए. લૂલા પાંગલા સાથ ઇન્દ્રાવતી સખીનો નારો છે. એમનો સંકલ્પ છે કે મારા સુંદર સાથમાં પણ બધા એક સરખા નથી. જે બિચારા કોઈ પણ કાર્ય કારણથી માયાથી દબાયેલા છે, જેમ કે કોઈ પાસે લક્ષ્મી નથી, કોઈનું સ્વાસ્થ્ય સારું નથી, કોઈ લૌકિક પરિસ્થિતિના બંધનોમાં છે, એટલે કે ઘણા એવા સાથ છે જે ખરી રીતે માયાનો ખેલ જોઈ રહ્યા છે ને એમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો એવા માયા દ્વારા દુભાવેલા જે કોઈ મારા પરમધામના સાથીઓ છે એને ઇન્દ્રાવતી સખી કહે છે કે લૂલા પાંગલા સાથ. હવે ગાંધીભાઈને જુઓ, છત્રસાલજીનો કેવા સદ્ધર, એ લૂલા પાંગલા નથી, એ સદ્ધર છે. કારણ કે ધર્મમાં એ સદ્ધર છે અને લૌકિકમાં એ સદ્ધર હતા, બે રીતે મજબૂત. પરંતુ ઘણા એવા આજે રામજીભાઈ આદિ જેવા હતા કે જેની પાસે વધારે લક્ષ્મી નથી અને માયાની તરફથી એમને ધક્કો લાગેલો છે. એવા સુંદર સાથ લૂલા પાંગલા સાથમાં ગણાય. અને ઇન્દ્રાવતી સખી કહે છે કે આ લૂલા પાંગલા સાથની ઉપર તો મારી પહેલી નજર છે. એનું કારણ છે કે બીજા સાથીઓ એ તો પોતાની મેળે કદાચ ધામ આવી પણ જશે,
જે વાણી છે વાણીને ફોલો કરીને અનુકરણ કરીને ધામ આવી પણ જશે, પરંતુ આજે માયાથી ત્રાહિત છે. મારા ધામની બ્રહ્માત્મા એ કઈ રીતે આવી શકશે? તો એવી બ્રહ્મ પ્રિયાઓના માટે શ્રી પ્રાણનાજી કહે છે, આ મારો સાથ છે પરમધામનો, અને આ પરમધામના સાથીઓની બાહ હું ક્યારેય નહીં મૂકું. તમે સદગુરુજીમાં જુઓ, આજ પ્રણ એમનું પણ છે, અને ઇન્દ્રાવતી સખીમાં જો આજ પ્રણ એમનું પણ છે. સદગુરુજી પણ કહે છે કે બાહે ગ્રહીને તારું તમને, જેમ લહેરના લગે લગાર, સુખપાલમાં સુખે બેસાડી ઘેર પહોંચાડું નિર્ધાર. આ સદગુરુજીનો મહિમા છે કે આપણે ગમે એવા હોઈએ પણ આપણી બાહ સદગુરુજીને આપણે પકડાવીને, હે સદગુરુ તમે મારી જિમ્મેદારી લઈ લો, આપણે એમને જિમ્મેદારી જો આપી દીધી, સમર્પિત જો થઈ ગયા, તો આપણે ગમે એવા હોઈએ સદગુરુજી બા પકડીને લઈ જઈને બેસાડી દે. અને સુખપાલના ડ્રાઈવર પોતે સદગુરુ. ડ્રાઈવર શું? પાયલટ. સુખપાલ ચલાવીને ધામમાં પહોંચ્યા સુધી, ધામની ચૌખટને પાર કરાવીને અંદર પ્રવેશ્યા સુધીની તમામ જિમ્મેદારી કોની? સદગુરુની છે. ઇન્દ્રાવતી સખીના હાથમાં પણ એ જ જિમ્મેદારી છે. તો ઇન્દ્રાવતી સખી કહે છે, મારા લૂલા પાંગલા સાથને હું પહેલા જ બાહ પકડીને આગળ લઈ જઈશ. એની ઉપર વિશેષ દૃષ્ટિ છે. તમે જ્યારે બસ સ્ટેન્ડ આદિમાં ટ્રાવેલિંગ કરો ને, તો એમાં આરક્ષણ હોય છે વિકલાંગ માટે, દિવ્યાંગ માટે. કેમ? કારણ કે એ બિચારા ઊભા ન રહી શકે, ધક્કા વાગે કંઈ થાય, પડી જાય, તકલીફ થાય, તો એમના માટે એક વિશેષ આરક્ષણ છે. એવી રીતના ઇન્દ્રાવતી સખીને સદગુરુજી એમની દૃષ્ટિની અંદરમાં પણ આ લૂલા પાંગલા સાથના માટે વિશેષ લાગણી છે. રામજીભાઈ એમાંથી એક છે. તો ઇન્દ્રાવતી સખી મન વિચાર કરે છે કે હું જેમને મોકલું છું, શ્રદ્ધા અપાવીને, જે બિચારા માયામાં ભૂલેલા હતા એને જગાડું છું, શ્રદ્ધા અપાવું છું, જાઓ નૌતનપુરી અને ત્યાં જઈને ગુરુપુત્ર બિહારજીના આશીર્વાદ ગ્રહણ કરો, તમારું જીવન સફળ બનશે. એમને પણ બિહારીજી સ્વીકાર નથી કરતા અને પાછા મોકલી દે છે. એમની શ્રદ્ધા ચકનાચૂર થઈ જાય છે. તો શ્રી મહારાજ વિચારે મારે શું કરવું જોઈએ? તો શ્રી મહારાજ એવા સુંદર સાથને પોતાના ચરણ શરણમાં રાખે છે. કઈ નહીં, તમને ત્યાંથી બિહારીજીએ તમને આશીર્વાદ ન દીધા તો પણ કઈ નહીં, હું તમારી સાથે છું, મેં તમારી બાહ પકડી છે. તો એની જે શ્રદ્ધા છે જળવાઈ જાય. આવી રીતના શ્રી પ્રાણનાજી દરેક સુંદર સાપની ઉપર દૃષ્ટિ રાખીને એમની શ્રદ્ધાને કેવી રીતે પોતામાં આકર્ષિત કરવીને પકડી રાખવી એનો પ્રયાસ કરે છે. આ વાતની ખબર નૌતનપુરીમાં પડી કે શ્રી મહારાજજીએ રામજીભાઈને છાવરી લીધા છે, પોતાના સંગમાં રાખ્યા. શ્રી પ્રાણનાજીને કાર્ય આપ્યું કે તમે મારા કોઈ પણ કાર્ય હોય, પત્ર અહીંયા ત્યાં પહોંચાડવાનું હોય, કંઈ પણ નાના મોટા જે સેવા કાર્ય છે, એવી રીતે ધારાભાઈ જે ગઈકાલનો પ્રસંગ હતો, એવા ભાઈઓ જેને બિહારજી નિષ્કાસિત કરેલા હતા, પરંતુ એ ધામના છે, એટલા માટે શ્રી પ્રાણનાજીએ એમને પોતાના ચરણ શરણમાં રાખ્યા. અને આ વાતની ખબર પડી બિહારીજીને નૌતનપુરીની અંદર, તો એમને આ વાત પસંદ આવી નહીં. મેં જા જनको સમૂજી કઈ કરો સાથ સે દૂર, મેટી મોહે સિરડા રહે રાખત આપ હજૂર. હું જેને કાઢું છું, મહારાજ એને શરણમાં લઈ રહ્યા છે, મારા કરતા મોટા થાય છે. બિહારીજીના દિલમાં આવ્યું, આ બાજુ શ્રી મહારાજના દિલમાં આવ્યું, હું જેને શ્રદ્ધા અપાવીને મોકલું છું એને કેમ બહાર કરી રહ્યા છે? સ્વીકારવાની જગ્યામાં નલિયાથી બંનેના વચ્ચે એક ભેદ, એક દિવાલ આવી ગઈ છે. નલિયામાં કેટલા વર્ષો બાદ મળ્યા નહીં, અને શ્રી પ્રાણનાજીને કેટલું સમજાવ્યું કે આપણે બંને નીકળીએ ધર્મ પર્યટનની અંદર જાગણી કાર્યમાં, તો ઘણા બધા લોકોની જાગણી થશે. અને હું તો તમને ઊંચી અટારે ઉપર બેસાડવાનો છું, નહીં કે હું તમને કાર્યમાં મારી સાથે રાખું, એવું નહીં કરું.
તેમ છતાં બિહારીજી 1.5 મહિના સમજાવ્યા તોય ન માન્યા, તોય ન સ્વીકાર્યું. ત્યાંથી મહેરાજના દિલમાં થઈ ગયું, અરે આ સતગુરુજીના સુપુત્ર અને એમનો એકય ગુણ આમાં નથી. બિહારીજીને લાગ્યું કે હું જે કહું એનાથી ઉપરવટ જવાની કોશિશ કરી રહ્યા છે, સુંદર સાતની વચ્ચે મને નીચું જોવા જેવું કેમ કરી રહ્યા છે. એટલે બંનેના દિલમાં એક દરાર આવવા લાગી. ધીમે ધીમે આ દરાર સુરત આવ્યા આ પ્રસંગની અંદર હજી વધતી જાય છે, દૂરી વધતી જાય છે. तब श्री जी साहिब जी ने कहिया, जो कोई लुला पांगला साथ इंद्रावती न छोड़े तिनको पहुंचावे पकड़ के हाथ. कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, प्राणनाथ प्यारे की. इंद्रावती સખી કહે છે, મારા લૂલા પાંગલા સાપને બાહ પકડીને હું પહોંચાડીશ, આ મારી જિમ્મેદારી છે. બિહારીજીને જે વિચારવું હોય તે વિચારે, પરંતુ ધામના સાથીઓને હું નહીં છોડું. इन समय गोवर्धन आया आबासी बंदर से, तीन सेवा श्री जी की सिर लई अपने, सब खर्चने लगा साथ में सुफल जन्म करने. આબાસી બંદરમાં ગોવર્ધનભાઈ મળ્યા હતા મૂળ સુરતના. તો આ ગોવર્ધનભાઈ આવી અને શ્રીજીની સાથે અહીં પણ મુલાકાત કરે છે અને ત્યાંથી જમા કરેલું જે ધન હતું એ અહીંયા સુંદર સાતના માટે મેળો ભંડારો કરવો, જાગણીના ક્ષેત્રમાં જે કંઈ સેવા કાર્ય કરવું છે એમાં તે ધનને ખર્ચવા લાગ્યા. એમણે સમજી લીધેલું હતું કે આ જન્મને સફળ બનાવવું હોય તો સંગ્રહ કરીને નહીં, લૂંટાવીને કરી શકાય છે. સંગ્રહ કરીએ ને તો એ ધનમાં કીડા લાગે, એ ધન પણ ખરાબ થાય. પરંતુ જેવી રીતના આપણે જોઈએ છે નદી છે, એ નદીનું પાણી હંમેશા સતત વહેતું ને વહેતું હોય, એ પાણી સડે નહીં. પરંતુ કુવાનું પાણી હોય ને એ સડી જાય, કારણ કે એક જ જગ્યાએ સંગ્રહિત છે, ન વપરાય તો એની અંદર સડન આવી જાય. એવી રીતના ધન છે, એ ધનને ન વાપરીએ, કોઈ ગરીબ છે, કોઈને જરૂરત છે ને ન આપ્યું તો એ ધનમાં સડન આવી જાય. એ પડ્યું કોઈ કામનું નથી. હા, તમને સેવાર્થ લગાડો તો એ ધન થકી ધામમાં ધન્ય ધન્ય, અહીં પણ ધન્ય ધન્ય, બે રીતના સારું જ થાય, પ્રગતિ જ થાય છે. ત્યારે ગોવર્ધનભાઈ પણ સુંદર સાતની સેવામાં બધું ખર્ચ કરવા લાગ્યા. શોર પડા શહેર મેં. હવે આ સુરત શહેરની અંદર જે પડઘો પડ્યો ચર્ચાનો, એના વિષયમાં મહામતી પદવી યુક્ત લાલદાસજી મહારાજજી કહે છે, शोर पड़ा शहर में चर्चा को आवे खलक, ले दिल में शक आवही, कर दीदार होय बेशक, कृष्ण कन्हैया लाल की. જેમ જેમ વાત ફેલાય છે, કહે છે ને એક કાન દો કાન મેદાન, એકથી બીજાને, બીજાથી ત્રીજાને ફેલાતા ફેલાતા આખા મેદાન બધાને જ ખબર પડી જાય. અને આવા અદ્ભુત ચર્ચા કરવા વાળા મહાત્મા આપણા શહેરમાં આવ્યા છે, તો આપણે પણ જઈએ, દર્શનનો લાભો લઈએ. અને ઘણા લોકો એવી વાત કરે છે કે આ તો ગીતામાંથી ચર્ચા કરે છે, ઘણા કહે છે નહીં આ તો વેદાંતમાંથી ચર્ચા કરે છે, કોઈ કહે છે નહીં આ તો ભાગવતમાંથી ચર્ચા કરે છે. તો ઘણા લોકોના દિલમાં સંશય થાય છે કે આ ખરેખર કયા ગ્રંથની ચર્ચા કરી રહ્યા છે. લે દિલ में शक आवही, આવે તો દિલમાં શંકા લઈને આવે છે, પરંતુ જ્યારે દીદાર કરે છે, ઓહો હો, આવા અદ્ભુત કથા કરવા વાળા ક્યારે નથી જોયા કે જે સર્વદેશી ચર્ચા કરતા હોય. વૈષ્ણવજન આવે તો ગીતા ભાગવત દ્વારા ચર્ચા કરે, વેદાંતી આવે તો વેદાંતમાંથી ચર્ચા કરે. તો અલગ અલગ માર્ગના લોકો શ્રીજી સાથે જોડાઈ રહ્યા હતા અને જે આવે એને એના ધર્મ ગ્રંથ દ્વારા સમજાવી રહ્યા હતા. તો જે લોકો શંકા લઈને આવતા એ શ્રીજીના દીદાર કરે છે અને દીદાર કરીને બિલકુલ નિશંક થઈ જાય છે, આનંદિત થઈ જાય છે.
આ સમયે સુરતમાં બે વિદ્વાન ભાઈઓની જાગણી થઈ જે વેદાંતીઓ હતા. બંનેનું નામ છે ભીમ ભટ્ટ અને શ્યામ ભટ્ટ. આ બંને ભાઈ જ્યારે આવ્યા તો એક પ્રકારનો અહંકાર હોય, કારણ કે જે પોતે વક્તાના સ્થાનમાં બેસતા હોય એને સહજ કોઈ વસ્તુ સ્વીકાર્ય ન હોય, પરંતુ પ્રાણનાજીના વિશે ઘણું સાંભળેલું એટલા માટે આવ્યા કે ચલો આપણે જઈએ તો ખરા, જોઈએ તો ખરા શું વક્તવ્ય કરે છે. તો જ્યારે આવવા લાગ્યા તો શ્રી પ્રાણનાજીએ જોયું કે આ વેદાંતીઓ છે, એટલે છઠ્ઠું શાસ્ત્ર વેદાંત એને લઈને શ્રી પ્રાણનાજી ચર્ચા સંભળાવે છે. હવે એ બંનેને વેદાંત તો મોઢે જ હતું, કારણ કે વેદાંતીઓ એમાં પણ વિદ્વાનો, એમાં પણ કથાકાર, એટલે બધી વસ્તુ નજરના સામે હતી. શ્રી પ્રાણનાજીએ વેદાંતના વચનને લઈને એવી વ્યાખ્યાને સ્પષ્ટીકરણ આપ્યું કે અહીંયાના શાસ્ત્ર દ્વારા પરમધામ સુધીની વાત એમણે બતાવી. પેલા વેલા તારતમ વિના, જ્યારે ભીમભટ્ટ શ્યામભટ્ટ તારતમ વિનાની ચર્ચા સાંભળતા ત્યારે આ જ શબ્દો, આ જ શાસ્ત્ર, આ જ વેદાંત, પરંતુ પહોંચ કેવલ નિરાકાર સુધીની જ હતી. એનાથી પરે જઈ નહોતા શકતા. શ્રી પ્રાણનાજીએ તારતમ દ્વારા નિરાકાર કે પાર थे तिन पार के भी पार પહોંચાડી દીધા. આ શ્રી પ્રાણનાજીનું મહાત્મ્ય છે કે ગ્રંથ ભલે એ જ હશે, શાસ્ત્ર ભલે એ જ હશે દુનિયાનો, પરંતુ એની અંદરની ગહેરાઈ સુધી, બારીકતા સુધી શ્રી પ્રાણનાજી લઈને જઈ શકતા હતા. એવી રીતના હવે અહીંયા શ્યામભટ્ટ અને ભીમભટ્ટની સામે ચર્ચા થઈ. દાખલા તરીકે વેદાંતના એકાદ બે મોટા પ્રશ્નો છે, જેમ કે 15 પ્રશ્ન કહેવાય છે, એમાંથી અમુકની વાત આપણે કરીએ તો વેદાંતીઓ શું કહે છે? अस्ति नास्ति के भेद को कहो सुनो दृष्टांत, मृग तृष्णा सिपही रजत, ज्ञान भय चित्त शांत. તે લોકો કહે છે કે આ જગત એ કેવું છે? મૃગજળ સદૃશ છે. ક્યારેક તે લોકો કહે છે કે આ જગત એટલે કે જેમ ચાંદીનો ભાસ, રજત એટલે ચાંદી, ચાંદીનો ભાસ જ્યાં મોતી ઉત્પન્ન થાય ને, શિપલા જેને કહેવાય, એની અંદર મોતી ઉત્પન્ન થાય તો કહે છે એની અંદર રજતનો, ચાંદીનો ભાસ, કેમ કે ચમક હોય તો રજતનો ભાસ થાય છે. એવી રીતના એ લોકો એવી વ્યાખ્યા કરે છે કે આ સંસાર એક ભાસ છે, અસ્તિત્વ નથી સંસારનું. તો આ વાત વેદાંતમાં હતી જ. શ્રી પ્રાણનાજીની ખુલીને ચર્ચા કરી અને જ્યાં બીજા લોકો શબ્દિક અર્થ કરતા હોય કે બહુ તો ભાવાર્થ કરતા હોય, ત્યાં શ્રી પ્રાણનાજી શબ્દિક અર્થ કરીને ભાવાર્થમાં જઈને એનાથી ગહેરાઈ ગુડાર્થ કહેવાય. એ ગુડાર્થ એટલે મગજમાઈના કહેવાય. તે મગજમાઈના સુધીની ચર્ચા શ્રી પ્રાણનાજીના મુખારવિંદથી થતી. फूल माही आकाश जो ससक सिंहवत जान, देखत भ्रमते शिष्य यह ज्ञान होए लखी ज्ञान. જ્યારે આકાશ છે, આકાશની અંદર આપણે વાદળા જોઈએ તો વાદળાને જોઈને ઘણીવાર એવો ભાસ થાય કે આ તો સસલું છે, પરંતુ એ હોય તો વાદળા હોય, પરંતુ આકાશથી એવું લાગે કે સસલું બેઠું છે આકાશની અંદર. ઘણીવાર એવું લાગે કે આકાશમાં ફૂલ ખીલેલા છે, એવું સરસ મજાનું દ્રશ્ય લાગતું હોય, પરંતુ આ હકીકત નથી, આ ભ્રમ છે. જેવી રીતે આકાશમાં સસલું દેખાય કે આકાશમાં ફૂલ દેખાય અને ભ્રમ હોય છે, એવી રીતના આ સંસાર આપણને દેખાઈ તો રહ્યું છે, પરંતુ કેવું છે? ભ્રમ છે. જે દૃષ્ટિથી આપણે જોઈ રહ્યા છે એમાં માયાની દ્રષ્ટિ હોવાના કારણે આપણને સત્ય લાગે છે. અત્યારે કોઈ કહે કે આ ભ્રમ છે તો કેવી રીતે માનીએ? અરે અમે ખાઈએ છીએ, પીએ છીએ, ઊંઘીએ છીએ, ઉઠીએ છીએ, ચાલીએ છીએ, દોડીએ છીએ, બધું જ કહેતા ભ્રમ કેવી રીતના માનવું? પરંતુ આ માયાની દ્રષ્ટિ છે જેથી કરીને આપણને સત લાગે છે. વાસ્તવમાં આ કેવું છે? ભ્રમયુક્ત છે.
દેહ કાકે ભય લાગી કાકો તૌન બ્રહ્મ બિના દૂજો નહીં તો સેવક સ્વામી કૌન. શ્રી પ્રાણનાજી પ્રશ્ન પૂછે છે, ચર્ચા કરીને પ્રશ્ન પૂછે સામે, કેટલું સમજ્યા જોવા માટે. તો કહેવાય છે શાસ્ત્રોની અંદર કે 3 દેહ છે, સ્થૂલ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ. 3 દેહ છે. આ 3 દેહ કોના 3 દેહ થયા? સ્વામીજીએ પ્રશ્ન પૂછ્યો. અને પછી કહે છે કે અગર તમે વેદાંતીઓ કહો છો કે સારા સંસારની અંદર કણ કણમાં બ્રહ્મ જ છે, તો પછી એવું કહો કે પછી આ સંસારની અંદર જો બધું જ બ્રહ્મમય જ હોય તો પછી સેવક કોઈ બને છે, કોઈ સ્વામી બને છે, એ કેવી રીતે સંભવ છે? બધા સરખા હોવા જોઈએ ને. બધા બ્રહ્મ હોય તો બધા સરખા હોવા જોઈએ. પરમધામની અંદર બધું રાજ્યમય છે, બ્રહ્મમય છે, તો બધા સરખા છે. પરંતુ સંસારમાં જો બ્રહ્મ વ્યાપક હોત તો પછી આ સંસારની અંદર સેવક સ્વામીનો ભેદભાવ કેમ? આવા બધા પ્રશ્ન શ્રી પ્રાણનાજી ચર્ચા કરતા પણ જાય છે, પ્રશ્ન સુધી પહોંચાડીને પ્રશ્ન કરે છે ને જવાબની અપેક્ષા કરે, પરંતુ એ લોકો શ્રીજીનું મોઢું જોતા રહી જાય. શિષ્ય બોધિ કઈ જ્ઞાન તે લય નહીં હોય સમષ્ટિ, મિટ્યો ભેદ ભય વ્યષ્ટિ કો સકલ કોન કી સૃષ્ટિ. શાસ્ત્રોમાં છે વ્યષ્ટિ સમષ્ટિ 2 વર્ણન કરવામાં આવે. વ્યષ્ટિ એટલે કે વ્યક્તિગત અને સમષ્ટિ એટલે કે સંપૂર્ણ સંસાર. તો આ 2 ભેદ કેવી રીતે થયા? અગર જો અહીંયા બ્રહ્મ જ વ્યાપક હોય તો પછી વ્યષ્ટિ અને સમષ્ટિનો કોઈ ભેદ અહીંયા હોય જ નહીં. કહો સ્વપ્નવત યહ જગત તો દૃષ્ટા હે કોણ? વેદાંત કહે છે સંસાર એક સ્વપ્ન છે. અચ્છા, સ્વપ્ન હોય તો એક દ્રષ્ટાનું સ્વપ્ન હોય ને, એ દ્રષ્ટા કોણ? તો પ્રાણનાજીએ ભીમભટ્ટ અને શ્યામ ભટ્ટને પ્રશ્ન કર્યો, વાકો દેશ કહો કહા. અરે તે બ્રહ્મ જેમનું આ સ્વપ્ન છે તે ક્યાં રહે છે? એનો દેશ ક્યાં છે? લખો ખોજી કે તૌન. તમે ખોજ કરી છાનબીન કરીને આ વાતનું નિરૂપણ કરો કે આ સ્વપ્ન છે તો સ્વપ્ન દૃષ્ટા કોણ છે ને ક્યાં રહે છે? ન્યારો સવતે આત્મા અક્ષર પાર અખંડ, મૂર્તિમાન માયા રહિત સ્મૃતિ યહ જ્ઞાન પ્રચંડ. વળી કહ્યું શ્રી પ્રાણનાજીએ કે આ જે આત્મા છે, ગીતામાં પણ તમે જુઓ તો કહ્યું છે આત્મા બધા કરતા ન્યારો છે, અલગ છે. 5 તત્વ 3 ગુણથી આ બનેલો નથી. એવો જે આત્મા છે એ આત્મા ક્યાં રહે છે? કોનો અંશ છે? શરીર તો એના ઉપરનું કવચ છે. દાખલા તરીકે તમે લેટર લખો, કોઈને પત્ર લખો, તે પત્ર એમને એમ ન હોય. પત્રની માટે શું હોય? એન્વેલપ હોય ને, કવર લિફાફા હોય ને, એ લિફાફાના રૂપમાં શરીર છે. તો અંદરની વસ્તુ મોટી કે ઉપરનું કવચ મોટું? કિંમત કોની વધારે? પત્રની વધારે કે લિફાફાની વધારે? પણ લિફાફા વિના પત્રને મોકલી પણ ન શકાય. એ તો કોઈ પણ વાંચી શકે ને, એને બંધ કરીને પછી જ એને મોકલી શકાય. તો જે આત્મા છે ને એનો મહત્વ છે, પરંતુ આત્મા કેવી રીતના આવી છે? શરીરના અંદર છે. પરંતુ આત્માના સંબંધી કોણ છે એવો પ્રશ્ન શ્રી પ્રાણનાજી એમના સામે મૂકે છે. ઉનો એક પખ વેદાંત કા તિન ગુરુ સંન્યાસી શંભુનાથ, તાય વસ્તુગત દૂસરા નહીં ઇન ચર્ચા લગે સાથ. તો અહીંયા મહામતી સ્વામી શ્રી લાલદાસજી મહારાજ એવું કહે છે કે આ જે બંને શાંભટ ભીમભટ્ટ હતા ને, એ બંનેનો એક પખ એટલે કે એક જ તરફ એમની દ્રષ્ટિ હતી વેદાંત શાસ્ત્રમાં. બીજા કોઈ શાસ્ત્રને વેદાંતીઓ ગણકારતા નથી. તો આવી રીતના આ બંને જણા શાંભટ અને ભીમભટ્ટ પ્રકાંડ જાણકાર વેદાંતના અને એમના ગુરુ એટલે કે સંન્યાસી શંભુનાથ હતા. તાય વસ્તુગત દૂસરા નહીં. એમના માટે
નિરાકાર જેને કહેવાય છે, એના સિવાય કોઈ અન્ય વસ્તુ માયને નથી રાખતી. અને એવા શ્યામભટ્ટ ભીમભટ્ટ નિરાકારને માનવા વાળા અને જેમના ગુરુ સંન્યાસી શંભુનાથ હતા, એ અહીંયા શ્રીજીની ચર્ચામાં આવીને બેસવા લાગ્યા. એમને જોઈને શ્રીજી પણ વેદાંતની ચર્ચા કરવા લાગ્યા. એ લગે ચર્ચા સમજને. જો પરમાત્માની કૃપા હોય ને તો જ આ શક્ય બની શકે. અને જ્યારે પરમાત્માની કૃપા થઈ તો આ બંને ભાઈ જે કંઈ પણ સાંભળી રહ્યા હતા એનો અર્થ સમજવા લાગ્યા. અને બંને એકબીજાની સામે નજરથી નજર મળાવીને કહે છે, જો આ વેદાંતનું પ્રમાણ તો આપણે રોજ બોલતા જોઈએ છે, પરંતુ આજ સુધી એનો ખરો અર્થ આપણને જાણવામાં નથી આવ્યો. જે મહાત્માજી અત્યારે અર્થ કરીને બતાવ્યો એ અર્થ આપણે ક્યારેય નથી સમજ્યા. એવી રીતના કહી અને બંને એકબીજાને આંખ આંખથી ઈશારા કરે છે. એ તો સર્વદેશી ચર્ચા હોય. શ્રી પ્રાણનાજી તો જે પણ ગ્રંથ દ્વારા જેને સાંભળવાની ઈચ્છા હોય એના થકી એને જાગૃત કરે છે. શ્યામ ભટ્ટ ભીમ ભટ્ટ કો તુમ હુજો ખબરદાર. ઘણી વાર આપણે જ્યારે બે ભાઈ બે બેન કે બે સખી બાજુમાં બેઠા હોય ને અને કંઈક એવું આવે ને પ્રસંગ, તો સીધો આપણે શું કરીએ? વક્તાનું ધ્યાન પડે ન પડે આપણું આ ચાલુ હોય. જો કારણ કે આપણે જે ભાવ આપણા અંદર છે અને વક્તાએ જ્યારે એનાથી વધારે ઊંચાઈમાં જઈને કંઈક સમજાવ્યું કે એના ઊંડાણ સુધી આપણને લઈને ગયા, તો તરત જ આપણને સમજમાં આવી, જો આપણે તો આને આમ સમજ, પરંતુ આ તો આમ છે. એ જ શબ્દ, એ જ શ્લોક, એ જ પ્રમાણ, પરંતુ એની વ્યાખ્યા પૂરી અલગ. કારણ કે તારતમ વડે શ્રી પ્રાણનાજી મહારાજ જ્યારે ચર્ચા કરે છે તો એ જ શબ્દ થકી પરમધામ પહોંચાડવાની તાકાત ધરાવે છે. માટે સુંદર સાજી અહીંયા એ જ થયું કે શ્યામભટ્ટ ભીમભટ્ટ બંને બાજુમાં બેસીને ચર્ચા સાંભળતા તો કોણી મારીને કહે છે, જો મહાત્માએ જો શું કહ્યું. આવી રીતે કરતા કરતા શ્યામભટ્ટ કરતા પણ પહેલા ભીમ કી નજર ખુલી જાય પહોંચી બકામો કૃષ્ણ કન્હૈયા લાલ કી. જે ભીમભાઈ હતા એ તો બિલકુલ જાગૃત થઈ ગયા અને પ્રાણનાજીના અંદર ખૂબ શ્રદ્ધા વિશ્વાસ એમને જાગૃત થાય છે. કારણ કે એ પ્રકાંડ વિદ્વાન હતા. રાજ્યની અનુકંપા થાય ને તો વિદ્વાનોના નજર સામેનો પડદો હોય, અહંકાર હોય, અજ્ઞાન હોય, એ પણ ક્ષણમાં દૂર થઈ જાય. તો ભીમભાઈ જાગૃત થઈ ગયા. पहले गुरु से तोड़ के आया बीच निज धाम, चर्चा का सुख पाय के रहिया मोमिनों के काम. बोले श्री प्राणनाथ प्यारे की जय. બહુ અગત્યની વાત સમજવા જેવી છે. પહેલે ગુરુ સે તોડ કે. કોણ હતા પહેલા ગુરુ? એનું નામ છે, હમણાં બોલ્યા હતા, આપણે હમણાં નામ સાંભળ્યું. કોણ હતા એમના પહેલા ગુરુ? શંભુનાથ, સંન્યાસી શંભુનાથ. પહેલા ગુરુથી જે સંબંધ હતો, તાર જોડાયેલો હતો, એને તોડીને પણ ભીમભટ્ટ શ્રી પ્રાણનાજીના શિષ્ય બન્યા. બહુ જ ગંભીર વાત છે સમજવાની. સુંદર સાજી ધ્યાન આપીને સમજજો. શાસ્ત્રોમાં કહ્યું છે કે જે પણ આપણે ગુરુ કર્યા હોય એ આપણા જીવનને પાર લગાવવા વાળા છે. અને સાથે શાસ્ત્ર જ કહે છે કે ગુરુ બદલવાની છૂટ છે. નવા ગુરુ ત્યાં સુધી તમે કરી શકો છો જ્યાં સુધી પરમાત્માના ચરણ મળી નથી જતા. એટલા માટે દત્તાત્રેય પણ જે અવતાર હતા ભગવાન વિષ્ણુના, 24 અવતાર એમણે કરેલા હતા, 24 ગુરુ એમણે કરેલા હતા. કારણ કે જ્યાં સુધી એક ગુરુમાં
એકમાં પૂરી રીતે સંતુષ્ટ ન થયા તો બીજા ત્રીજા કરીને 24 વખત ગુરુ બદલાવ્યા. એટલે ગુરુ બદલાવામાં દોષ નથી, પરંતુ તમે જે ગુરુને ધારણ કરી લીધા અંતિમમાં અને પરમાત્માની પ્રાપ્તિ જે ગુરુએ કરાવી ત્યાર પછી ગુરુ બદલાવાનો દોષ છે. પરંતુ જ્યારે તમે હજી ગોતી રહ્યા છો ત્યારે ગુરુને બદલવાની છૂટ છે. જો એવું માનીને બેસી કે એકવાર મેં ગુરુ કરી લીધા ને હવે મારે નથી કરવાના કે હવે મને દોષ લાગશે, તો પછી આપણે જે જાગણી કરવાની છે આપણી પોતાની, એમાં આપણે અટકી જઈશું. એટલા માટે શાસ્ત્ર પોતે જ છૂટ આપે છે કે જ્યાં સુધી તમારી આત્મા બિલકુલ જાગૃત ન થઈ જાય ને પરમાત્માના ચરણને ન પકડી લે ત્યાં સુધી તમારે ગુરુ કરવાની છૂટ છે. આગળ વધો, એવું નથી કે એક ગુરુમાં બંધાઈને રહી જાઓ. તમે બ્રહ્મ મંત્ર જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તમને ગુરુ કરવાની છૂટ છે. આ બ્રહ્મ મંત્ર તારતમ છે. તારતમ મળ્યા બાદ ગુરુ પરિવર્તન કરવાની છૂટ નથી. એવું કરવાથી દોષ લાગે છે. ઘણા લોકો જે કૃષ્ણ પ્રણામી ધર્મમાં આવીને બદલાય છે ને, એ લોકોનું ખૂબ પતન થાય છે. કારણ કે જ્યારે તમે એકદમ ટોપ પર પહોંચી ગયા, સૌથી શિખરમાં પહોંચી ગયા અને ત્યાંથી પછી તમે નીચે પડો છો, તેનો કઈ અર્થ નથી. જે કૃષ્ણ પ્રણામી ધર્મમાં દીક્ષિત થયા, અનુયાયી બન્યા, જેણે પરમધામનો માર્ગ લઈ લીધું, હવે આમાંથી નીચે આવવાનું નથી. હવે આપણે એને વળગીને રહેવાનું છે. એના થકી પરમધામ પહોંચવાનું છે. આ બ્રહ્મ મંત્ર છે, તારતમ મંત્ર છે. આ કોઈ સ્વર્ગ કે વૈકુંઠ કે નિરાકારનો મંત્ર નથી. ફક્ત મંત્ર લઈને દીક્ષિત થયા એ ફક્ત મંત્રને જાપ કરવા વાળા નહીં, તે શ્રીરાજજી મહારાજ એની જિમ્મેદારી લેશે. પરંતુ જો તમે મંત્ર લઈને દીક્ષિત થયા, તારતમ મંત્ર લઈ લીધો અને પછી તમે બીજો ધર્મ અપનાવો કે સ્વીકારો કે બીજાના સત્સંગમાં જાઓ, તો પછી એમાં આપણને દોષ લાગે. કારણ કે તમે ટોપ સુધી પહોંચી ગયા, શિખરમાં પહોંચ્યા, હવે એને વળગીને રહો, એને બદલાવાનું કામ નહીં કરો. પરંતુ અહીંયા કોને છૂટ આપી? ભીમભટ્ટજીને. કારણ કે એમણે તો નિરાકાર જ પકડેલું હતું. તો નિરાકારથી પરે જે બ્રહ્મધામ છે ત્યાં સુધી પહોંચવાનો માર્ગ પ્રાણનાથજી એમને આપ્યો. અને આ માર્ગ ઉપર ચાલવા માટે ભીમભાઈને છૂટ છે કે ભીમભાઈ ગુરુને પરિવર્તન કરી શકે, ધર્મ લઈ શકે, નવેસરથી કંઠી ધારણ કરી શકે અને નવા ગુરુની પાસેથી કંઠી લઈ તારતમ મંત્ર લઈને એ પણ પોતાના આત્માનો ઉદ્ધાર કરી શકે. શું આત્મા ઉદ્ધારની મનાઈ છે શાસ્ત્રની અંદર? નથી. પણ તમે એ સમજો કે તમને બ્રહ્મ મંત્ર કોણ આપે છે? બ્રહ્મધામ પહોંચાડવાનું સાધન બ્રહ્મ મંત્ર છે. ટ્રેનમાં બેસીને અગર તમારે અમેરિકા, લંડન જવું હોય તો જઈ શકાશે. અને જે પ્લેનમાં કે જે ફ્લાઇટથી તમે બેસીને યુએસએ, અમેરિકા વગેરે તમે જઈ શકો, એમાંથી શું તમે ચાંદ ઉપર જઈ શકશો? જ્યાં પહોંચવું છે એનું સાધન અલગ અલગ છે. એટલા માટે બ્રહ્મધામ પહોંચવાનું સાધન બ્રહ્મ મંત્ર, અને બ્રહ્મ મંત્ર એ તારતમ મંત્ર. તો આ તારતમ મંત્રને લઈને જ્યાં સુધી આપણે દીક્ષિત નથી થતા ત્યાં સુધી ગુરુ બદલવાની છૂટ છે. પરંતુ એના પછી ગુરુ બદલવાની છૂટ નથી, એમાં ગુનો લાગશે. કારણ કે ઉપર પહોંચ્યા પછી નીચે તમે ઉતરો છો. એટલે હંમેશા આ બાબત સાવધાન. કારણ કે આ જીવનની અંદર બહુ જ મુખ્ય વાત છે. તો ભીમભટ્ટ જે જાગૃત થઈ ગયા, એમણે સમજી લીધું કે હવે મારે ગુરુ બદલવા છે. પહેલા તો ભીમભાઈ છે ને પોતાના ગુરુ પાસે ગયા. જે સંન્યાસી શંભુનાથ હતા, હવે જો શિષ્યના નાતે એને એમ હતું કે મારા ગુરુજીને એકવાર જાણ તો કરું ને કે આવી રીતનો સરસ મજાનો સત્સંગ અમે સાંભળી રહ્યા છે અને અક્ષરાતીત બ્રહ્મધામની વાત અમને મળી રહી છે. એટલા માટે એ પોતાના ગુરુ પાસે જાય છે અને વાત પણ રજૂ કરે છે, કરવા માંગે છે. પણ જઈ રહ્યા હતા
અને જ્યારે ખબર પડી કે ભીમભાઈ આવી રહ્યા છે ને તો તત્કાલ એમને ત્યાંથી જ રવાના કરી દીધા. ગુરુએ અંદર આવવા જ ન દીધા કે આવા માણસનું મારે મોઢું જ નથી જોવું. નારાજગી હતી. એટલા માટે ભીમભાઈની વાતને સાંભળી નહીં, પરંતુ ભીમભાઈએ પણ પોતાના ડિસિઝન ઉપર મક્કમ રહ્યા કે નહીં, મારે આગળ વધવું છે, નિરાકાર સુધી મારે સીમિત રહેવું નથી. એટલા માટે पहले गुरु से तोड़ के आया बीच निज धाम, परम धाम नो मार्ग भीमभाઈએ પકડી લીધો. ચર્ચા કા સુખ પાય કે રહ્યા મોમિનો કે કામ. શ્રીજીની ચર્ચાને સાંભળીને હવે પોતે એટલું મન મક્કમ બનાવ્યું કે મારે તો સુંદર સાતની સેવા કરવી છે. આ રીતે ભીમભાઈ આવ્યા તો એની પાછળ શ્યામ ભટ્ટજી પણ આવ્યા. એ લોકોના પાછળ જેમના અનુયાયીઓ હતા, કારણ કે એ લોકો પણ સારા વક્તાઓ છે, એમના અનુયાયી પણ ઘણી માત્રામાં શ્રી પ્રાણનાજીના શિષ્ય બની જાય છે. તો આવી રીતના સુરતની અંદર આ વેદાંતીઓની જાગણીનો એક પ્રસંગ અને બીજો પ્રસંગ આવે છે. एक व्यास गोविंद जी रहे वल्लभ मार्ग में, उनने चर्चा सुनी भागवत के वचनों से. एक गोविंदજી વ્યાસ એ પણ એક બહુ મોટા કથાકાર છે, ભાગવતના વિદ્વાન જાણકાર છે. એવા ગોવિંદજી વ્યાસ જ્યારે અહીં આવ્યા ત્યારે વલ્લભી માર્ગના હતા. પ્રાણનાજીએ જોયું ને તો શ્રી પ્રાણનાજી કેવી ચર્ચા કરે છે, આપણે હમણાં સાંભળ્યું. કેવી? એને શું કહેવાય એક શબ્દમાં? હા, ટૂંકાવીને એક શબ્દમાં કહે તો એને શું કહેવાય? સર્વદેશી ચર્ચા. સર્વદેશી ચર્ચા એટલે કે જેનું જે ગ્રંથ હોય એને એમાંથી સમજાવીને જગાડવા, એ સર્વદેશી ચર્ચા. તો શ્રી પ્રાણનાજી વલ્લભી માર્ગના ભાઈ આવ્યા, મોટા વિદ્વાન કથાકાર આવ્યા, માટે એમને સમજાવી રહ્યા છે એમના ધર્મ ગ્રંથ ભાગવતના વચનોમાંથી. હવે આ વાતને પણ સમજીએ સુંદરસાજી. જે ભાગવતની એક ટીકા કરવા, ટીકા તો ઘણી હોય, અર્થ, એ ટીકામાંથી એક ટીકા છે વલ્ભાચાર્યજીએ કરેલી ટીકા. વલ્ભાચાર્યજી એક મહાન સંત કૃષ્ણ ભક્ત થયા. વલ્ભાચાર્યજીએ વલ્લભી ટીકા લખી, એને સુબોધિની ટીકા કહે છે. સુબોધિની ટીકાની અંદર એમણે 40 પ્રશ્નો રાખ્યા છે. અખંડ બ્રજ, અખંડ રાસ, એને સમજાવવા માટેના 40 પ્રશ્ન એમણે બનાવ્યા છે. તો એ પ્રશ્નોના દ્વારા શ્રી પ્રાણનાજી ચર્ચા કરે છે. ત્યારે ગોવિંદજી વ્યાસને કહે છે કે તમે એક એક પ્રશ્ન વાંચો અને પ્રશ્નનો જવાબ, નિરાકરણ હું કરતો જઈશ. પ્રથમ મોહ ઉપજ્યો કહ્યો, તામતી અંડ પ્રચંડ, કહા મોહ કેહી કો ભયો, કોન વસ્તુ કો અંડ. શ્રી પ્રાણનાજી પ્રશ્ન પૂછે છે, મતલબ સુબોધિની ટીકાનો પ્રશ્ન અહીંયા ખુલાસો કરી રહ્યા છે કે આ જે સૌથી પહેલા દુનિયામાં મોહ બન્યું, મોહમાં અંડાકાર બને છે. અને આ અંડાકાર જ્યારે બન્યું ને ત્યારે 5 તત્વ હતા નહીં. તો આ અંડાકાર કયા તત્વમાંથી બન્યું? અંડાકારને તમે ભાગવતમાં જોશો ને, હિરણ્યમય ગર્ભ નામ છે. હિરણ્યમય એટલે કે સુવર્ણમય. બેનોને તો ખબર જ હોય ને સુવર્ણમય શું હોય? સોનાનું. તો આ જે બ્રહ્માંડ બન્યું ને, એ બ્રહ્માંડ એક અંડામાંથી બહાર આવેલા પુરુષથી બન્યું છે. અને જે અંડાકાર પહેલા આવ્યો એ અંડાકાર હિરણ્યમય કહેવાય છે. તો પ્રશ્ન વલ્ભાચાર્ય જેવો પૂછ્યો છે કે અરે જ્યારે 5 તત્વ જ નહોતા બન્યા તો જે અંડાકાર બન્યું કયા તત્વમાંથી બન્યું? એને હિરણ્યમય કેમ કીધું? તો શ્રી પ્રાણનાજી આ બધા વાતોના ખુલાસા તારતમ્યના માધ્યમથી કરી રહ્યા છે કે વાસ્તવમાં અંડાકારી અંડાકાર નથી, પરંતુ બ્રહ્મ સૃષ્ટિના માટે આ બ્રહ્માંડ બનાવડાવ્યું. અને આ બ્રહ્માંડની અંદરમાં
કેમ કે બ્રહ્મપ્રિય આવવાની હતી ને, તો આ સ્પેશિયલ ખાસ બનાવ્યું છે. ખાસ બ્રહ્માંડનું નામ શું છે? હિરણ્યમય ગર્ભ. એમાંથી ઉત્પન્ન થનાર પુરુષનું નામ શું છે? આદિ નારાયણ, ભગવાન મહાવિષ્ણુ. ભગવાન મહાવિષ્ણુએ એકોહમ બહુશ્યામ કહીને સંસારનો વિસ્તાર કર્યો છે. તો આવા આટીગુટીના પ્રશ્નો, મૂળ પ્રશ્નો જે વલ્લભાચાર્ય જે રાખ્યા છે ને, એના ઉપરમાં ચર્ચા થઈ રહી છે. તર્યો અંડ બહુ કાલલો, તામથી આયો જીવ, આયો કોણ ઠિકાન તે આત્મા એક અમીવ. હું વચ્ચે થોડુંક હિન્દીમાં પણ વાત કરું છું, કારણ કે આપણા અમુક બહેનો સુંદર સાજી, જેમને થોડું હજી ખુલીને સમજમાં આવે એના માટે. वल्लभाचार्य जी प्रश्न करते हैं कि वो जो अंडाकार आया, उस अंडाकार में एक जीव प्रवेश हुआ, और वह जीव कहां से प्रवेश हुआ? जब तक आप विराट का ज्ञान नहीं समझेंगे, तारतम्य की बात नहीं समझेंगे ना, तब तक आपको इस विषय का ज्ञान नहीं होगा कि वो पुरुष के अंदर जीव आया तो कहां से आया. वो पुरुष के अंदर जो जीव आया वो वास्तव में अव्याकृत से आया है. अव्याकृत अक्षर का मन स्वरूप कहा गया है. तो આવી રીતના અલગ અલગ પ્રશ્ન લઈને શ્રી પ્રાણનાજી એના ઉપરમાં ચર્ચા કરે છે. તવય તત્વ ઉપજે નહીં વારી કહ્યો સો કોણ. હવે જે અંડાકાર ઉત્પન્ન થયેલું હતું એ તરે છે સમુદ્રમાં. સમુદ્રમાં તરે છે તો પાણી છે ને, મોહ સમુદ્ર કહ્યું છે. તો મોહ સમુદ્ર એટલે કે પાણી. જ્યારે 5 તત્વો ઉત્પન્ન થયા નહોતા તો પછી ત્યાં પાણી કઈ રીતે આવ્યું? આવા ગ્રંથિ કહેવાય આને, કે જે એક પ્રશ્નની અંદર આખું વિરાટ સમજાવવામાં આવેલું છે. એવા પ્રશ્નોની ઉપર ચર્ચા થઈ. કાળ્યો પુરુષતા અંડથી કિન્નો જન્મે વાસ, તાતે નારાયણ કયો વાકો નામ પ્રકાશ. જે પુરુષ એ અંડાકારથી ઉત્પન્ન થયા એમણે જલમાં વાસ કર્યો. નર પોતે નર એટલે પુરુષ છે, નાર એટલે કે જલને નાર કહેવામાં આવ્યું. અયન એટલે કે એનું ઘર એમાં થયું. નર નાર અયન શું થયું? નારાયણ. તો જે નારાયણ નામ ધરાવ્યું એ કોણે ધરાવ્યું? એ પુરુષ જે સમુદ્રમાં જે એનો અંડાકાર તરતું હતું, એ અંડાકાર કયા તત્વનું હતું? અને જે જલમાં તરતું હતું ત્યારે 5 તત્વ હતા નહીં, તો એ જલ તત્વ ક્યાંથી આવ્યું? આવા બધા પ્રશ્ન પ્રાણનાજી ખુલાસ્ત કર્યા કે જેને આપણે મોહ સમુદ્ર કહીએ છીએ, એમાં એક ટીપું જલ નથી. આને મોહ સમુદ્ર શા માટે કહ્યું? કારણ કે એનો પાર પામી શકાતો નથી. जिसको हम मोह समुद्र करके कहते हैं, उसका पार नहीं पाया जा सकता, इसलिए उसको सागर अथवा समुद्र कहा गया. वास्तव में उसके अंदर एक बूंद जितना भी जल नहीं है. व्रज अरु रास अखंड है, परले कहा असंग, रास रात्रि नित अचल क्यों, ये सब कहो प्रसंग. આ બધા પ્રશ્નો હવે વ્રજરાસ સંબંધી પ્રશ્નો છે. હવે વિચાર કરો. જ્યારે બ્રહ્મ સૃષ્ટિને ઈશ્વરી, બ્રહ્મ સૃષ્ટિ કેટલી હતી બ્રજમંડલમાં? 12,000. ઈશ્વરી કેટલી હતી? 24,000. બંનેને મળાવો તો 36,000 થાય. 36,000 એ વેદરીચાઓ જ્યારે અહીંયા લીલા કરે છે ઘરની અંદરમાં, અને ત્યારે કૃષ્ણજીએ વંશીનાદ કર્યો તો આ ગોપીઓ બધું ઊભું મૂકીને જતી રહી અને કૃષ્ણજીના સાથે મળે છે વૃંદાવનની અંદર. વલ્લભાચાર્યજી પ્રશ્ન પૂછી રહ્યા છે, આનો ખુલાસો કરો. પ્રશ્ન શું છે કે ઘરમાંથી કોઈ એક વ્યક્તિ પણ જાય ને તો એને ગોતવા 4 ન જાય. જ્યારે 36,000
બ્રહ્મપ્રિયાઓ અથવા જે 36,000 આપણે કહીએ વેદ ઋચાઓ, એ વેદ ઋચા જ્યારે ઘરબાર છોડીને જતા રહ્યા તો એમના પાછળ એક કઈ જણ કેમ ન ગયું એમને ગોતવા? કેમ નહીં ગયા બોલો? શું કહ્યું? સ્ટેચ્યુ તે સમયે જ્યારે 36,000 વેદ ઋચા સખીઓ ગયા હતા વૃંદાવનની અંદર, તો એમના પતિઓને, એમના ઘરના સદસ્યોને એવું લાગ્યું, જોગમાયા સમાવૃત હતા ને, એટલે એવું લાગ્યું કે પત્ની તો અમારી જોડે જ છે, કોને ગોતવા જાય? વાસ્તવમાં એ વેદ ઋચાઓ ગયા અને રાસ રમણ કરી અને બીજા દિવસે સવારે ઘરે ઘરે પાછા પણ આવ્યા, પરંતુ કોઈને એ વાતની ખબર ન પડી, કારણ કે જોગમાયા સમાવૃત કર્યા હતા. पंच तत्व गुण 3 है, लोक चतुर्दश जान, प्रकृति पुरुष लो चारी लय, कृष्ण रूप कित मान. ये भी प्रश्न करते हैं कि 5 तत्व 3 गुण से बना हुआ संसार है, तो ये संसार जब नाश हो जाएगा तो अखंड ब्रज जिसको कहते हैं, अखंड रास जिसको कहते हैं, वो अखंड ब्रज रास कहाँ पर रहेगा? क्योंकि ब्रह्मांड नाश हो जाएगा तो न गोकुल रहेगा न वृंदावन रहेगा. तो अगर जो मानते हैं कि यहीं पे अखंड ब्रजरास चल रहा है, तो वो अखंड ब्रजरास कहाँ जाएगा? उसका अखंडत्व ही नहीं रहेगा. इस तरह से सारे प्रश्न को श्री प्राणनाथ जी ने समझाया. ये गोविंद व्यास को दीने सब समझाए, साथ माही दाखिल भयो, किन्नो अर्पण आए, कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, प्राणनाथ प्यारे की. जब श्री प्राणनाथ जी ने ऐसे ऐसे गहराई के प्रश्नों को तारतम्य से समझाया, ये अखंड ब्रजरास यहाँ की बात नहीं है, बेहद की बात है, उसको समझते हैं यहाँ पर. इस तरह से जब श्री जी ने खुलासा किया तो गोविंद व्यास जी को जब समझ में आ गई सारी बातें, उन्होंने अपने आप को समर्पित कर दिया और धर्म में अनुयायी बन गए. ये भी बहुत बड़ी बात है, क्योंकि आप जब गुरु के सीट पर, पोजीशन के ऊपर होते हैं और वहां से एक शिष्य बन जाना, किसी का अनुयायी बनके उनकी सेवा करना, ये बहुत मुश्किल होता है. लेकिन जो भी अपने आत्मा का कल्याण चाहते हैं, वो तो यही सोचते हैं कि गुरु तो मुझे क्यों भोगना है, मुझे शिष्य ही बन करके गुरु की सेवा करते हुए अपने जीवन को सफल बनाना है, धन्य धन्य बनाना है. इस तरह गोविंद व्यास जी की जागनी हो गई. शोर पड़ियोती जगत में, खलक चली अकुलाई, आशा पूर्ण करत सब अपनी अपनी आई. पूरे सूरत शहर के अंदर शोर मच गया. यहाँ देखिए तो श्याम भट्ट, भीम भट्ट जैसे विद्वान, ये कोई मामूली नहीं थे, कितने अनुयायी उनके पीछे थे. और इसी तरह गोविंद व्यास जी, उनके पीछे उनके कितने अनुयायी, वो भी धर्म में शामिल हुए, जिसके वजह से सूरत शहर के अंदर शोर पड़ा कि ऐसे अद्भुत कथा करने वाले महात्मा यहाँ पर पधारे हुए हैं. इस प्रकार से जब लोगों के बीच में यह पता लगने लगा, सब अपनी आशा को पूर्ण करने के लिए यहाँ पर आने लगे. कोई तो निंदा करने के हिसाब से, मैं जाके देखूं, उसकी बातें बना के बाहर ले जाऊंगा, और कोई है जो वास्तव में दर्शन करने के लिए ही आते हैं, कोई समर्पित हो जाते हैं. इस तरह से अलग अलग प्रकार से सब आकर के अपनी अपनी आशा को पूर्ण करने लगे. लेकिन इस समय जो वल्लभी मार्ग के लोग थे, उन्होंने सोचा कि हम ऐसे प्राणनाथ जी को अपने मंदिर हवेली में आमंत्रित करके अपना ऐश्वर्य दिखाएंगे. श्री जी को आमंत्रित किया अन्नकूट के ऊपर, और उस दिन जब अन्नकूट लग रहा था, तब सब लोगों को
पड़िया होता है ना, दूना, वो दूना में प्रसाद दे रहे थे। कितना? सवा रुपया दाम लगाकर, कीमत लगाते हुए। जब श्री प्राणनाथ जी ने इस दृश्य को देखा तो उनसे सहन नहीं हुआ। ऐसी कई सारी विधियां यहाँ पर देखी गई जो श्री प्राणनाथ जी को असह्य हुई और उन्होंने उन वल्लभी मार्ग के लोगों की भी खंडनी की। ये क्या कर रहे हो? जिस प्रसाद के लिए ब्रह्मा जी जैसे मछली बने, कौआ बने, इतना तड़पे, उस प्रसाद को भक्तों को प्रेम और श्रद्धा से ग्रहण करना चाहिए। आप सवा रुपया उसके ऊपर ले रहे हो। ये प्रसाद कोई बेचने की चीज थोड़ी ना है। इस तरह से वाणी का अवतरण हुआ। वचन विचारो रे मीठड़ी वल्लभाचार्य वाणी, अर्थ लिए बिना रे अंधेरी करत सबों को फानी। मीठे वचन है जो वल्लभाचार्य जी ने कहे ना, अत्यंत मधुर भक्ति और माधुर्यता से भरे हुए वचन हैं। तो श्री प्राणनाथ जी की खूब प्रशंसा करते हैं और इस प्रकार से धाम धनी श्री प्राणनाथ जी महाराज वहां वल्लभी मार्ग के लोगों को भी समझाते हैं कि आप अपने गुरु वल्लभाचार्य जी के वचनों का अनुकरण करिए। आप तो उससे अलग मार्ग, विरोध मार्ग में चल रहे हो। इस तरह से उनकी भी भूल को श्री प्राणनाथ जी सुधारते हैं। तो कुल मिलाकर सूरत शहर के अंदर देखें तो बहुत ही अच्छी प्रकार से चर्चा की जमावट होती है। बहुत लोगों की जागरण यहाँ पर होती है और ऐसा करते हुए यहाँ एक और विशिष्ट चीज हुई। सूरत में कितना रहे श्री प्राणनाथ जी? कितने समय तक? 17 महीना एक जगह में श्री जी रहे तो क्या नहीं हो जाएगा? हो ना हो। श्री प्राणनाथ जी के चरण रज यहाँ भी पड़े ही हैं। कृष्ण कन्हैया लाल की। कहीं ना कहीं पधरावनी करते वक्त सूरत शहर के अंदर श्री प्राणनाथ जी के चरण की धूली यहाँ पड़ी ही है। इसी कारण से यहाँ पर इतना सत्संग का कार्य, जागरण का कार्य और ऐसी महान अति सुंदर दिव्य भव्य हॉस्पिटल का निर्माण कार्य प्राणनाथ जी के नाम में हुआ। ये ऐसे ही नहीं हुआ है। तो सुंदर साथ जी कहने का ये भावार्थ है कि 17 महीने जब श्री जी यहाँ बैठे तो क्या नहीं हुआ होगा। इतने लोगों की जागरण हुई, इतने महान वक्ता भी धर्म में आए और एक चौपाई कलश की भयो हतो प्रारंभ। कहाँ शुरू हुई थी कलश वाणी? हफ्सा। ग्रंथ यहाँ पूर्ण भयो प्रगट धर्म को थंब। बोलिए श्री प्राणनाथ प्यारे की। कलश की वाणी को धर्म का थंब कहा गया है। जब थंब हो तो पूरा स्ट्रक्चर, पूरा बिल्डिंग निर्माण हो सकता है, लेकिन अगर थंब न हो या फिर वो मजबूत न हो तो फिर इमारत गिरने की पूरी संभावना होती है। इसीलिए धर्म के थंब रूप कलश वाणी को कहा गया, क्योंकि इसके अंदर सारे शास्त्रों का निचोड़ है। बता शास्त्रनु रस कलश वाणी में छे। तो ये कलश वाणी धर्म का स्तंभ है, पिलर है। और ऐसी कलश वाणी का अवतरण भी सूरत शहर में हुआ। कृष्ण कन्हैया लाल की, सतगुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की। तो आइए सुंदर साथ जी, हमारे धाम धनी के चरण इस जगह, इस पावन भूमि, मतलब इस भूमि पर पड़े और ये भूमि पावन हो गई। तो हम भी एक भजन गुनगुनाते हैं और उसके बाद में जो मुख्य प्रसंग है जिसके अंदर हमारे धाम धनी अक्षरातीत श्री राजी महाराज जी के ऊपर जो कसनी हुई और कसनी के उपरांत जिस प्रकार से धाम धनी की कृपा हुई और उनको सिंहासन आसीन किया गया, उस अति सुंदर प्रसंग को हम श्रवण करेंगे। आइए सभी मिलकर इस भजन का आनंद लेते हैं। कृष्ण कन्हैया लाल की जय। आया मेरा प्राण प्यारा जी भर भर के देखो। आया मेरा प्राण प्यारा जी भर भर
के देखो आया मेरा प्राण प्यारा जी भर भर के देखो जी भर के देखो जी भर के देखो जी भर के देखो जी भर के देखो आया मेरा प्राण प्यारा जी भर भर के देखो आया मेरा प्राण प्यारा जी भर भर के देखो तेरे चरण सुखदाई हो प्रीतम तेरे शरण सुखदाई हो प्रीतम दुनिया की कल्पना आए हो प्रीतम दुनिया की कल्पना आए हो प्रीतम चरणों का मिल गया सहारा जी भर भर के देखो चरणों का मिल गया सहारा जी भर भर के देखो आया मेरा प्राण प्यारा जी भर भर के देखो आया मेरा प्राण प्यारा जी भर भर के देखो आया मेरा प्राण प्यारा जी भर भर के देखो आया मेरा प्राण प्यारा जी भर भर के देखो जी भर के देखो जी भर के देखो जी भर के देखो आया मेरा प्राण प्यारा जी भर भर के देखो आया मेरा प्राण प्यारा जी भर भर के देखो आया मेरा प्राण प्यारा जी भर भर के देखो आया मेरा प्राण प्यारा जी भर भर के देखो जी भर के देखो जी भर के देखो कृष्ण कन्हैया लाल की महामती स्वामी श्री प्राणनाथ जी महाराज जी के पावन श्री चरण जब इस सूरत शहर में पड़े और कईयों की जागनी कईयों का जीवन उद्धार होने लगा। पूर्ण ब्रह्म परमात्मा की अनुकंपा देखिए, उनकी कृपा दया का नजारा देखिए। इस समय जब श्री प्राणनाथ जी सूरत के अंदर इस तरह से जागनी कर रहे हैं तो एक पत्र आया। क्या थी આવ્યો? નવતનપુરી ધામ થી એક પત્ર આવે છે। બિહારીજી એના સમય અહીંયા એક પત્ર મોકલ્યો। पाती लिख भेजे कलाम हम तीन बात का बंधेज हम किया इस ठाम। एक तो नीच जात को सुनायो नहीं तारतम, दूजे रांड स्त्रियों को दीजे कहे हम तुम। एक पत्र એવી રીતે મોકલે છે બિહારીજી જેની અંદરમાં લખ્યું છે કે હું ત્રણ વાતનો નિયમ લગાડી રહ્યો છું। નવતનપુરી ધામમાં કોઈ પણ અન્ય પ્રવેશ ન કરી શકે એટલા માટે ત્રણ વાતનો નિયમ મેં બનાવ્યો, કાનૂન મેં બનાવ્યો। અને આ ત્રણ કાનૂનમાં શું છે કે સૌથી પહેલું કે નીચ જાતિના લોકો અંદર એલાઉડ નથી। બીજું કે કોઈ પણ વિધવા સ્ત્રી હોય એને પણ અહીંયા આવવાનું સ્વીકાર્ય નથી। અને ત્રીજું કે મંત્ર દીક્ષા જ્યારે દેવી હોય તો મારા કે તમારા સિવાય હે મહારાજ કોઈ ત્રીજી વ્યક્તિ આ મંત્રની દીક્ષા ન આપી શકે। આ ત્રણ કાનૂન મેં બનાવીને એનું પૂરું એક બોર્ડ બનાવી દીધું છે અને નવતનપુરની બહાર લગાવી દીધું છે। તમે જ્યાં જ્યાં જાઓ મહારાજ ત્યાં ત્યાં તમે પણ આ બોર્ડ પેલા લગાડો, લોકો વાંચે, જે નીચ જાતિના હોય ન આવે કે પછી વિધવા બહેનો ન આવે। એવી રીતના કરીને પેલા બોર્ડ લગાડીને પછી ચર્ચા પ્રારંભ કરજો। જેમનો જ શ્રીજીના હાથમાં પત્ર આવ્યો કે શ્રી પ્રાણનાથજી વિચાર કરે છે અરે આ તો અનર્થ છે, કારણ કે સદગુરુજીએ આપેલો ધર્મ સિદ્ધાંત શું કહે છે કે જાતિ પાતિ વેશ ભૂષા ઊંચ નીચ આ બધા ભેદભાવને સદગુરુજી બિલકુલ પણ સામે નથી જોતા। એના માટે
કોઈ વાર પણ કોઈ આત્મા જિજ્ઞાસુ હોય અને એને મંત્ર ન આપ્યો એવું બન્યું નથી. તો શ્રી પ્રાણનાથજી વિચારે છે કે આ તો અનર્થ થઈ જશે. સદગુરુજીનો સિદ્ધાંત ઉચ્ચતમ છે, પરંતુ બિહારીજી એને સમજી નથી શક્યા અને આવા એમણે નિયમો બનાવ્યા છે. તો શ્રી પ્રાણનાથજી જવાબનો પત્ર મોકલે છે. વિધવા તારા વહ હતી નીચ અસુર કી જાત, નજર કરી અંકુર પર બાઈ રહી સુજાત. तुम बाहिर दृष्ट छोड़ के देखो अंतर की नजर. જવાબમાં શ્રીજીએ લખ્યું, હે બિહારીજી, બાહ્ય દ્રષ્ટિથી ન જોતા તમે અંતર દ્રષ્ટિથી જુઓ અને એનો વિચાર કરો કે સતગુરુજી પોતાની હયાતીમાં રહીબાઈને મંત્ર નહોતો આપ્યો. એ તો અસુર જાતિના હતા. નીચ જાતિ કરતા પણ આપણે અસુરોને એનાથી પણ નીચ માનતા હોઈએ. તો જવાબમાં લખ્યું કે જ્યારે અસુર જાતિના રહીબાઈ વિધવા હતા, એને પણ સતગુરુજીએ અંકુરને જોઈને મંત્ર દીક્ષા આપી. તો પછી આપણે કઈ રીતે ભેદભાવ કરી શકાય? આપણાથી ભેદભાવ થઈ ન શકે. અને બીજું, સાથ આયુતર્યો સકલ વર્ણ ચારી કે માહી, કરે ય બંદેશ તો નીચ હી પહોંચે નાહી. જે પરમધામની બ્રહ્મ પ્રિયાઓ છે તો ચારે ચાર વર્ણમાં, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર બધામાં, બધી જાતિમાં, બધા દેશ વિદેશમાં આવી છે. અગર આપણે આવા કોઈ બંધેજો બનાવી દેશું તો પછી જે સુંદર સા દામની આત્મા નીચ જાતિમાં જન્મ લીધો હશે એની જાગણી કઈ રીતે થશે? અને કહે છે, સો હમ તુમ વસ્તુ કો કહા લગ કહેતે ફિરે, જિनको પહોંચે તારતામાં સોઈ પ્રકાશ કરે. તમે ને હું કઈ મહાપ્રલય સુધી જીવિત રહીશું? અગર તમે કહો છો મહારાજ તમે ને હું જ તારતમ આપીએ, તો આપણા બંનેના ગયા પછી કોણ આ મંત્રની દીક્ષા આપી શકશે? જેને તારતમ મળે અને જે સિદ્ધાંતને પૂરી રીતે સમજાવી શકવાની ક્ષમતા ધરાવે એને અધિકાર છે કે તારતમ આપી શકે છે. તો હે બિહારીજી, ए राह श्री देवचंद्र जी हमको तुम आगे दई बताए, सोई तुम सब साथ को अब वही दे वो बताए. જે માર્ગ સદગુરુએ બતાવેલો છે એમાં આ બંધેજ નિયમ કાનૂન લાગુ થવાના નથી. માટે બિહારીજી, તમે પણ સદગુરુએ આપેલા સિદ્ધાંતને માન્યતા આપો, નહીં કે આ તમારા નિયમોને, ન કે આ કાનૂનોને. જેમ જ શ્રીજીનો પત્ર પહોંચ્યો, શ્રીજીને ખબર હતી કે ધડાકો થશે જ, પણ કેટલો મોટો ધડાકો થશે એ જોવા માટે જે કલશ વાણીનું અવતરણ થયું હતું ને, એ કલશ વાણીની એક કોપી મોકલી આપી. હવે જોઈએ શું રિએક્શન આવે છે. અને ખરેખર જ એ થયું. हम तो तुमको चिन्हया तुम्हारे माहे कलाम, तुम नहीं हमारे साथ से हम काढ़े तुम्हें इस धाम. कृष्ण कन्हैया लाल की. બિહારીજી જેમને ગાદી ઉપર સ્વયં મહારાજે જ બેસાડ્યા હતા. વાસ્તવમાં ગાદી તો શ્રી મહારાજને આપવામાં આવી હતી. શ્રી મહારાજે પોતાના શેરની પગડી યશ કીર્તિની બિહારીજીના માથે શોભા આપી દીધી. ધર્મ માટે શ્રી મહારાજ ચાહતા તો ગાદી પર પહેલાથી જ બેસી શકતા હતા, પણ એમણે ધર્મને જોયું અને પોતાની શોભા બિહારીજીને આપી દીધી. એ જ બિહારીજી આજે શ્રી મહારાજને ધર્મમાંથી નિષ્કાસિત કરી દીધા. પત્રમાં એવું લખ્યું કે તમારા વચનો થકી મેં તમારી પહેચાન કરી મહારાજ. તમે જે વચનો લખ્યા છે મારા પ્રત્યેનો સાફ સાફ અર્થ થાય છે કે તમને મારા ઉપર વિશ્વાસ નથી રહ્યો. હું જે કહું છું તમે એનો વિપરીત કેમ કરો છો મહારાજ? હું તમને પણ ધામ ધર્મમાંથી બહાર કરું છું. બોલો. અને સાથે જ કહે છે, હમ જીન સાથ કો કાઢિયા, क्यों दिन को लिया बीच दिन, तो इत हमको तुम्हारा
છૂટ ગયા યકીના. જેને જેને ધર્મમાંથી મેં બહાર કર્યા, ધારાભાઈ, રામજીભાઈ આદિને, એને તમે છાવરો છો, એને તમે મારા આજ્ઞા વિરુદ્ધ પોતાના ચરણમાં રાખો છો, તો જ એ લોકો ધર્મ સાથે જોડાયેલા રહે છે. માટે હે મહારાજ, હવે હું તમને ધર્મમાંથી બહાર કરું છું. तिस वास्ते हम तुमको किए साथ से दूर. आपको मैं निष्कासित करता हूँ, बहिष्कृत करता हूँ धर्म सिद्धांत से. हमारे तुम्हारे नाता ना રહ્યા, जिन पाती करो मजबूर. હવે તમારો ને મારો સંબંધ પણ નથી રહ્યો ગુરુ શિષ્યનો. એટલા માટે હું અહીંયા છું, ત્યાં છું, અહીંયા જાગણી થઈ, વા જાગણી થઈ. જે પત્ર તમે મને લખીને જણાવો છો ને, એ હવે નહીં લખતા. જીન કરો મજબૂર, વાત નહીં કરતા. આવી રીતનો એક પત્ર આવ્યો. ત્યારે શ્રીજીના હાથોમાં પત્ર આવ્યો અને શ્રીજી વિચાર કરે છે, ऐसा तो ना चाहिए जो हमको ऐसे लिखे शुकन. हमसे तकसीर ना पड़ी, ये काम नहीं सयन. कृष्ण कन्हैया लाल की. શ્રીજી વિચાર કરે છે, આ તો ભસ્માસુર જેવું ના થયું. શિવજી હતા ને, એમણે ભસ્માસુર નામનો રાક્ષસ છે એને વરદાન આપ્યું. વરદાન એણે જ માગ્યું કે હું જેના માથે હાથ મૂકું એ ભસ્મ થઈ જાય. અને દોડ્યો એ શિવજીના પાછળ જ, હાથ મૂકવા માટે, એમને ભસ્મ કરવા માટે. તો જે વરદાન આપે એને જ ભસ્મ કરવાનું. કહેવાનો તાત્પર્ય છે, જેમણે ગાદી પર બેસાડ્યા એમના શુક્રાના તો જીવનભર આપણે અદા કરવા જોઈએ. પરંતુ બિહારીજી તો મહારાજજીને જ સાથમાંથી, ધર્મમાંથી દૂર કરીને કહ્યું કે હવે આપણો કોઈ પત્ર વ્યવહાર નહીં થાય, તમે પરમધામમાંથી બહાર છો. અરે ઇન્દ્રાવતી સખીને બહાર કરવા વાળા કોણ આવ્યા? શ્રીજીએ વિચાર કર્યો કે આ સુકન જે વચનો મારા પ્રત્યે લખ્યા છે એ કોઈ ધામની આત્મા હોત નહીં તો આ ન લખી શકે. અત્યાર સુધી એક સંશય હતું કે બિહારીજીમાં સદગુરુજીના કોઈ ગુણ કેમ નથી દેખાતા. આપણે એમને સદગુરુ રતનભાઈ વાસના કરીએ છીએ, પરંતુ એમની અંદર સદગુરુજીના એક કોઈ ગુણ કેમ દેખાતા નથી. પણ હવે આ મુકામે પહોંચીને શ્રી પ્રાણનાજીના દિલમાં ચોક્કસ થયું, ये काम नहीं सयन. जो परमधामની આત્મા હોત તો મને ધામ ધર્મમાંથી બહિષ્કૃત ન કરત. કારણ કે મારી ભૂલ નથી, હું તો સદગુરુજીના સિદ્ધાંતમાં કટ્ટર થઈને ચાલી રહ્યો છું. સિદ્ધાંત છોડીને તો પોતે એ ચાલી રહ્યા છે, તો મને બહિષ્કૃત કરવાનું શું કામ? આવી રીતનો જે પત્ર હતો એને સમયે સબ સાથને કરીએ મસલહત. શ્રીજીએ કોઈ જવાબ ન આપ્યો પત્રનો. શ્રીજીએ આ પત્ર સુંદર સાથને અર્પણ કર્યો અને કહ્યું કે હવે આનો નિરાકરણ તમે કરો. આનો શું જવાબ છે? મને સાથમાંથી બહાર કાઢી મૂક્યો છે. અને ત્યારે જે આગેવાન ભીમભાઈ આદિ હતા સુરત શહેરના, અને બીજા અમુક લોકો આગેવાન હતા, એ બધાએ મળીને નિર્ણય કર્યો કે આપણે વિચાર કરવાનો છે, बैठे श्री देवचंद्र जी किनके हृदय, देवचंद्र जी किसके हृदय में बैठे हैं? बिहारी जी के या फिर श्री महाराज के? कहां से बैठ के जागने का कार्य कर रहे हैं? सब साथ लागू हुए, आगा किया भाई भीम, चर्चा करके शिर लई, लिया जस अजीम. कृष्ण कन्हैया लाल की, सतगुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की. सभी सुंदर साथ ने मिलकर निर्णय किया कि श्री जी के ही दिल में देवचंद्र जी महाराज बैठे हुए हैं, न कि बिहारी जी के दिल में. क्योंकि आज तक जो जागरण का कार्य हो रहा है वो सबका सब महाराज के द्वारा हुआ. बिहारी जी ने एक भी नई आत्मा को जगाया तो नहीं, जो जुने थे उनको भी बहिष्कृत कर दिया. तो उनके दिल में सतगुरु जी कैसे बैठे हैं ये हम स्वीकार कर लें. तब
तब सभी सुंदर साथ ने मिलकर ये निर्णय लिया कि अब तो हमें श्री प्राणनाथ जी को गादी या गुरु गादी पर नहीं, सिंहासन के ऊपर में बिठाना है, क्योंकि यही साक्षात धाम धनी है। यही हमारे प्राणों का उद्धार करने वाले श्री प्राणनाथ हैं। ऐसे प्राणनाथ जी को, धामधनी जी को राज्य के समान सिंहासन के ऊपर हम बिठाएंगे, क्योंकि धर्मों की मूल गादी एक ही हो सकती है, दो तो नहीं हो सकती। मूल गादी के ऊपर बिहारी जी बैठे हुए हैं, इसलिए उस गादी पर से उनको उठा करके इन्हें बैठाया तो नहीं जा सकता, मगर इनके लिए और विशिष्ट सिंहासन को तैयार करके स्वयं राज्य की जगह उनको विराजमान करने का निर्णय सुंदर साथ ने लिया। आगा किया भाई भीम, सबसे आगेवान होते हैं भीम भट्ट जी, और लिया जस अजीम। अजीम मतलब सर्वश्रेष्ठ, જે સૌથી સરસમાં સરસ હોય એને અજીબ કહેવામાં આવે। એવો અજીબ યશ લે છે ભીમભાઈ, ન કેવલ અહીંયા બલકે પરમધામમાં। જ્યાં જ્યાં જેટલી પણ વારા વિતક કથા થશે, આ પ્રસંગનું વર્ણન આવશે કે પ્રાણનાથજીને કોણે સિંહાસન પર બેસાડ્યા, તો સૌથી આગળ નામ ભીમભાઈનું છે। એમની પાછળ બધા સુંદર સાથ આપી રહ્યા છે। હવે આવી રીતના તબ પાતી કા જવાબ, જે પાતી બિહારજી લખી હતી બહિષ્કૃત કરવા માટેની, એનો જવાબ લખ્યા, સુંદર સાથે લખ્યા। પ્રાણનાથજીને પત્ર આપ્યો કે અમે આ જવાબ આપી રહ્યા છે। પ્રાણનાથજી વાંચીને સહી કરે છે કે આ બરાબર જવાબ છે। હવે જવાબ શું છે એ સાંભળતાની પહેલા અહીંયા જ્યારે સિંહાસન ઉપર બેસાડ્યા એ પ્રસંગને જોવાનો છે। સુંદર સાત બધાનો એક દિલ કે આપણે ધામધનીને સિંહાસન એટલે રાજ્યના મૂલ મિલાવાના સિંહાસનમાં બેસાડીએ। વિક્રમ સંવત 1729 ની સાલ, 1729 વિક્રમ સંવત, આષાઢ મહિનો સુદ બીજના દિવસે અને ગોધૂલીનો સમય, અભિજીત મુહૂર્તની અંદરમાં જ્યારે બપોરે 12:39 થાય અને આ બ્રહ્મ મુહૂર્ત ચાલુ થાય છે, તે સમય અભિજીત મુહૂર્તની અંદર શ્રી પ્રાણનાથજી અને શ્રી બાઈજુરાજ મહારાણીજીને અતિ સુંદર સિંહાસનની ઉપરમાં બિરાજમાન કરવામાં આવ્યા। બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી બાઈજુરાજ મહારાણી કી। બંને સ્વરૂપને વિરાજમાન તો કર્યા અને સાથે સાથે બધા સુંદર સાથ આરતી કરે છે। સૌથી આગળ ઉભા રહ્યા ભીમભાઈ, કારણ કે શ્રી પ્રાણનાથજીને વિરાજમાન કરવા માટે ઉઠાવી અને બેસાડવાના હોય, એ સેવા ભીમભાઈના હસ્તે થઈ। ત્યારબાદ શ્રી બાઈજુરાજીને પણ સિંહાસનની ઉપર વિરાજમાન કર્યા, પરંતુ જ્યારે પ્રાણનાથજીને બેસાડ્યા તો પહેલી આરતી અહીંયા કરવામાં આવી અને એ આરતી છે આરતી કરું ये श्री जीवन महराज पूर्ण सुख काज अखंड धनी श्री राज्यावरणी आरती। तो श्री प्राणनाथના નામના જયકારા અને પ્રાણનાથજીને અહીંયા બેસાડીને પ્રથમ વખત જો સિંહાસનમાં બેસાડીને આરતી થઈ તો આ સુરત શહેરની અંદરમાં, અને આ પછી ધામ બન્યો જેને આપણે મંગલપુરી ધામ કહીએ છીએ। તો આ અતિ સુંદર પ્રસંગ જેની અંદરમાં શ્રી રાજ્યની સંપૂર્ણ શક્તિ યુક્ત ઇન્દ્રાવતી સખી છે। ઇન્દ્રાવતી સખી છે ને, એમને એવો મહિમા આપ્યો, રાજ્ય એવો રોલ આપ્યો છે કે હું આ નાટક રચું છું ખેલ, એ નાટકની અંદર તમારે રાજ્ય બનવાનું છે। હવે હું મળી ગાઈશ પછી ગાઈને લાગે, કારણ કે અત્યારે પ્રસંગ પૂરો નહીં થતો। તો સુંદર સાજી આવી રીતના
શ્રી પ્રાણનાજી અને બાયજુનાથજીને અહીંયા બેસાડ્યા. સાક્ષાત રાજ્ય મહારાજની જોશ શક્તિ લઈ અને શ્રી પ્રાણનાજી વિરાજમાન થયા સિંહાસનની ઉપર. એવી રીતના શ્રી બાયજુરાજજી મહારાણીજી એમને પણ અહીંયા આગળ વિરાજમાન કર્યા શ્યામાજીની જગ્યા. એટલે યુગલ જોડી અહીંયા વિરાજિત થયા. આ સાક્ષાત પરમધામના યુગલ સ્વરૂપ સુંદર સાતને સ્વીકાર્ય થયા અને સૌ કોઈ જયકાર લગાડે છે. શ્રી પ્રાણનાથ પ્યારે કી, બાયજુરાજ મહારાણી કી. આવી રીતે બંને યુગલ સ્વરૂપની આરતી કર્યા બાદ પત્ર લખવામાં આવે છે અને પત્ર લખીને બિહારીજીને મોકલ્યા કે અગર હું સ્વાર્થવશ આ પદવી લઉં છું તો હું જીવનમાં યશસ્વી ક્યારેય નહીં બનું, પરંતુ મેં સુંદર સાતની સેવાર્થે અગર આ માથે લીધું હોય તો પછી હું જ્યાં જઈશ ત્યાં મારી જીત જ જીત થશે. અને તમે પણ જોવા માટે બેઠા જ છો બિહારીજી, અને હું પણ હયાત છું. તો આપણે જોઈશું. હમ તો કમર બાંધી શ્રી નિજ ધામ કે કામ. આવી રીતના શ્રી પ્રાણનાજીએ કમર બાંધી સુંદર સાથે સાથ આપ્યા. ઇન સમય લાલદાસ આયે પહોંચે ઠઠ્ઠે સે, સુદામાપુર પહોંચ્યા કહો બીતક દિનસે. આ એક પ્રસંગ લઈને આપણે અહીંયા ગઝલને રાખી શકશું, પણ આ પ્રસંગ જરા પૂરો કરવો છે કે જે લાલદાસજી મહારાજજી લક્ષ્મણ શેઠ ઠઠ્ઠા નગરમાં જાગૃત થયા અને માયાની બહુ જ મોટી એમના ઉપર આપત્તિ આવી, ત્યારે જે લક્ષ્મણ શેઠજી હતા એ તો હતાશ કે નિરાશ થવાની જગ્યામાં હિંમત અને ધૈર્ય રાખીને બેઠા અને પોતે અન્નસન કરવા લાગે છે, ફલાહાર પર ઉતરી જાય છે કે ક્યાંય ના ક્યાંય મારા અંદર કોઈ ખોટ વિકાર છે કે જેમાં માયાનો આટલો મોટો ધક્કો મને લાગ્યો. બાકી નવા ધર્મને લેવાથી કોઈ પણ પ્રકારની ક્ષતિ મારા જીવનમાં થઈ ન શકે, કારણ કે આ ઉપરવાળાની પરીક્ષા છે. ધર્મ બદલ્યો એનાથી અગર જીવનની અંદર ક્યારે કઈ ઊંચ નીચ થાય તો એવું ના સમજવું જોઈએ કે ધર્મ બદલાવ્યો, દોષ લાગ્યો કે કોઈ દેવી દેવતા રૂષ્ટ થઈ ગયા. લાલદાસજી શું સમજ્યા કે મારા અંદર કોઈ કમી કે કોઈ ખોટ છે જેના કારણે મારી ઉપર આ વિઘન પડ્યું. એકી સાથે 99 જહાજ ડૂબી ગયા. સુદામાપુર પોરબંદરની અંદર શ્રી લાલદાસજી મહારાજ જાગણીની શરૂઆત કરે છે અને તે સમયમાં ભીમ અને પિતાંબર, આ બીજા ભીમ છે, હા, સુરતના ભીમ અલગ છે. ભીમ પિતાંબરને પણ જાગૃત કરે છે. એ લોકો પણ સારા એવા વક્તાઓ હતા, જેના કારણે મૂળ ધર્મ સંપ્રદાયના લોકો શ્રી પ્રાણનાજી અથવા તો લાલદાસજી મહારાજ જે જાગણી કરતા હતા એમના સાથે નારાજ થાય છે કે અમારા આટલા સરસ વક્તાને તમે છીનવી લીધા. હવે નિંદા કરવા લાગે છે. વિઠ્ઠલેશ્વર ગુસાઈ કે હોયા નિંદા તિન મે, નિંદા થવા લાગી કે આ જે લાલદાસજી મહારાજજી જે ચર્ચા કરી રહ્યા છે એને સાંભળીને અમારા બે મુખ્ય વક્તા એમની તરફ ઢળી ગયા છે. તો નિંદા એવી રીતના કરે છે, ધર્મ ઉંદરીઓ પેદા ભયો. આ લોકોનો ધર્મ ઉંદરીઓ ધર્મ છે. ઉંદર પડદો લગાવે, ભોગ લગાવતી વખતે પડદો લગાવવામાં આવે અને ઉંદરના પગમાં ઘૂંઘરું બાંધવામાં આવે અને પછી અહીંયા બહારથી મંજીરા વગાડે, તાલીઓ પાડે અને કહે હે કૃષ્ણ આવો, હે શ્યામ આવો, ભોજન આરોગો, થાલ ધરે પડદા કરે, દેખો કૈસી રાહ ચલી. અંદર ઉંદર છોડી દે અને ઉંદર છમ 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 કરીને જાય અને બધા બહારથી તાલી પડી, રાજ્ય આવ્યા, રાજ્ય આવ્યા, કૃષ્ણ આવ્યા, કૃષ્ણ આવ્યા. તો આવી રીતની નિંદા થવા લાગી. પરંતુ લાલદાસજી મહારાજ એમના ચર્ચાની અંદર એક વાતનો ખુલાસો કરે છે અને ખરેખર જ લાલદાસજીના અંતકરણમાંથી કૃષ્ણ નીકળીને દર્શન અંદર આપતા, પડદામાં આવીને ભોજન આરોગતા. એટલા માટે અવાજ આવતું તો એ લોકોએ વાત કરી કે ઉંદરીયો ધર્મ પેદા થયો.
જ્યારે લાલદાસજીની ચર્ચા થતી તો લાલદાસજી મહારાજ સામા ચાલીને પ્રશ્ન પૂછતા અને જ્યારે લોકો પ્રશ્નના જવાબ ન આપી શકતા ત્યારે લાલદાસજી મહારાજ તાલી વગાડતા. હવે બોલો, ઉંદરિયો ધર્મ કહેતા હતા, હવે ક્યાં ગયો ઉંદરિયો ધર્મ? હિંમત હોય તો આ પ્રશ્નનો જવાબ આપો. આ રીતે લાલદાસજી ખૂબ સરસ મજાની જાગણી કરી હતી સુદામાપુર પોરબંદરની અંદર. इनको राजे काढ़ के चाहिए कदमों पहुंचे मोमिन. જ્યારે લાલદાસજી પૂરી રીતે જાગૃત થઈ ગયા તો હવે શ્રી રાજી મહારાજે વિચાર કર્યો કે મારે લાલદાસજીને પહોંચાડી દેવા છે સુરત, જ્યાં પ્રાણનાજી છે ત્યાં. तब माया की तरफ का हुआ धक्का जोर, जब कछु ना रहा हाथ में तब माया दिया छोड़. સુદામાપુરમાં જાગણી તો કરી રહ્યા હતા, પરંતુ જ્યારે આટલો મોટો વિઘ્ન જીવનમાં પડ્યું પછી લાલદાસજી મહારાજે પૂરી રીતે માયાને પરિત્યાગ કરી અને કેવલ ધર્મ ક્ષેત્રની અંદર જ હું જાગણીનું કાર્ય કરીશ એવી રીતના તારતમનો પ્રચાર કરવા લાગ્યા. અન્ન કા નિયમ લિયા ચિત્ત માયા સે લિયા મોડ. એટલે કહ્યું દુઃખ રે પ્યારો મેરે પ્રાણ કો. દુઃખ આવે તો જ આપણે દિલને મોડી શકાય અને ધણીના ચરણોમાં લગાડી શકાય. લાલદાસજી મહારાજજીના ઉપર આટલો મોટો વિઘ્ન આવ્યો, પરંતુ ધર્મ બાબત બિલકુલ અટલ રહ્યા અને ફલાહાર કરવા લાગ્યા. જ્યાં સુધી મારા દોષનો અંત નહીં થાય, વિકાર મુક્ત નહીં થાઉં, ત્યાં સુધી હું ફલાહાર જ કરીશ. અને પ્રણ લીધો કે હું જ્યાં સુધી મૂળ ગુરુ ગાદી સ્થાન નૌતનપુરી નહીં જાઉં ત્યાં સુધી ફલાહાર જ કરીશ. ઉપરવાળાએ જોઈ લીધું કે લાલદાસજી જેવા એ પણ એટલા મોટા વિદ્વાન છે, એમને જો ખબર પડે કે શ્રીજીને ધર્મમાંથી નિષ્કાસિત કરી દીધા છે તો એ નૌતનપુરી જઈને શું કરે? એટલા માટે શ્રી રાજજી મહારાજના હુકમ વડે લીલા થઈ निकला હતા लालदासजी महाराज नौतनपुरी जवा માટે. जब मंगरोल पाटन आए पहुंचे इत, तहाँ दज्जाल बैठा था, कहे तुम जाओ सूरत कृष्ण कन्हैया लाल की. दज्जाल જેના ઉપર રાજ્યવી પ્રેરણા કરી કે તમે જાઓ સુરત, અહીંયા આગળ નૌતનપુરી જવા નહીં મળે, તો મંગરોલ અને પાટણમાં લાલદાસજી મહારાજજીને ત્યાંથી જામનગર જવા ન દીધા. એનું કારણ હતું કે ઘણા પાસેથી કર્જ લીધો હોય અને એ લોકોને ખબર હતી કે આ જો નૌતનપુરી એનું ગાદી સ્થાન છે, મૂળ ગુરુ ગાદી સ્થાન છે, એમાં જશે ને તો વિરક્ત થઈને ત્યાં જ રહી જશે, તો આપણું જે કર્જ આપણને પાછો મળવાનું છે કેવી રીતે મળશે? એટલે એ લોકો રોકે છે કે તમે નૌતનપુરી નહીં જાઓ, તમે ગમે ત્યાં જાઓ. ત્યારે કહ્યું હવે ક્યાં જાઓ? સુરતમાં મારા ગુરુજી બેઠા છે. પ્રાણનાજીએ જાગણી કરી હતી, પ્રાણનાજી ગુરુજી છે, તો કહે છે કે હવે હું સુરત જાઉં. એટલે લાલદાસજી મહારાજ માંગરોલ અને પાટણ શહેરથી વળાંક લઈને દીવ ગયા. 15 દિવસ ત્યાં જે સુંદર સાતની જાગણી થયેલી હતી, જયરામ કંસરા આદિ એમના પરિવારની એમના જોડે રહે છે. ત્યાંથી પછી ભોગે બંદર આવ્યા. ભોગેથી પછી સુરતમાં પ્રવેશ થયા. વિક્રમ સંવત છે 1730 સાલ. લાલદાસ આયા ખાલી લેકર હાથ, નિભાહે આખર લો ચલી શ્રી રાજ કે સાથ. कृष्ण कन्हैया लाल की, श्री प्राणनाथ प्यारे की, स्वामी श्री लालदासजी महाराज की. जब लालदासजी महाराज यहाँ पर आते हैं, उनके पास क्या है? 2 खाली हाथ. जिस तरह दुनिया से किसी की विदाई होती है तो कितना ही धन हो मगर वो खाली हाथ ही जाते हैं. इसी खाली हाथ को लेकर लालदास जी आ पहुंचे प्राणनाथ जी के पास में और यहाँ आकर के अंतिम तक पन्ना जी तक लालदास जी महाराज दाहिना हाथ बन करके श्री प्राणनाथ जी के साथ में रहे और उनका हर सेवा कार्य में उन्होंने सहाय किया, मदद किया. इस प्रकार से श्री लालदास जी महाराज जब यहाँ आए
तो ऐसा हुआ कि लाला जी महाराज जी के साथ सारी बातें होने लगी। आप बीती बता दी लाला जी महाराज जी ने कि दज्जाल ने मुझे नौतनपुरी जाने नहीं दिया, तो मैं यहाँ आपके दर्शन करने के लिए सूरत आ पहुंचा। इस प्रकार से लाला जी यहाँ सूरत आए। उस सारी बातें उन्होंने श्री जी के आगे बताई और श्री जी बड़े खुश हुए। बहुत अच्छा किया कि आप नौतनपुरी न जाकर सीधा सूरत आ गए। उन्हें तो अंदर की बातें पता नहीं थी उस वक्त, परंतु श्री प्रेरणा जी ने सराहना की, बहुत अच्छा कहा कि आप सूरत आ गए तो अच्छा हुआ। अब प्रेरणा जी आज्ञा करते, इतने दूर से आए हैं, भोजन करिए। तब आप श्रीमुख कहिया, लाला जी भोजन का समय हो रहा है, आप भोजन करिए। तो लाला जी महाराज फरमाते हैं कि हे श्री जी, हे गुरुदेव, मैंने अन्न का नियम लिया है, मुंह को अगड़ है अनाज, अन्न का नियम लिया है कि मैं जब तक गुरुपुत्र बिहारी जी के दर्शन नहीं कर लेता हूँ, वो साक्षात सदगुरु स्वरूप है, तब तक मैं जो 3 साल से फलाहार कर रहा हूँ वो नियम को मैं नहीं तोड़ सकता हूँ। इस प्रकार से जब लाला जी ने कहा, तब आप श्रीमुख कया, भया पूरा तुम्हारा पण, कछु फिकर ना करो, पहुंचे मिलावे सैयन। बोले श्री प्राणनाथ प्यारे की, स्वामी श्री लाला जी महाराज की। हे लाला जी, कछु फिकर न करो, आप मूल मिलावा के सैयनों में पहुंच गए, आपका दाखिला हो गया, आपकी जिम्मेदारी मेरी है। जब श्री प्राणनाथ जी ने कहा तो लाला जी महाराज जी ने गुरु आज्ञा गरियसी, गुरु की आज्ञा पालनीय होती है, इसीलिए उन्होंने बिल्कुल भी कुछ विचार न करते हुए जैसा श्री जी ने कहा बिल्कुल वैसा ही अपना फलाहार का नियम छोड़ करके अनाज को ग्रहण करना प्रारंभ किया। 3 साल तक अनाज वर्जित था उनके लिए। इस तरह से अब लाला जी महाराज जी के आने से श्री प्रेरणा जी की हिम्मत दुगनी हो गई, क्योंकि अपने साथ अपना दायां हाथ राजी महाराज जी ने भेज दिया। अब सुंदर साथ जी यहाँ से एक धर्म का सूत्रपात करते हुए, अर्थात कि एक धर्म को यहाँ से बताना है दिल्ली वाले औरंगजेब बादशाह को। सूरत शहर से एक पूरी जमात लेकर श्री प्राणनाथ जी अब यहाँ से प्रयाण करते हैं कि इस धर्म संदेश को मुझे देश विदेश सर्वत्र फैलाने के लिए शाकुंतल रसकुमार 2 सखियों को जगाना ही पड़ेगा। इस तरह से यहाँ पर कहा कि हजरत हज इत करी, लेने को मक्का, फतेह करी दज्जाल की, कूच करे दारुल बका। बोले श्री प्राणनाथ प्यारे की। महामती स्वामी श्री प्राणनाथ जी जिनको कहा है हजरत साहेब, हजरत शब्द क्यों कहा, ये एक पदवी है। जैसे महामती एक पदवी है, वैसे हजरत यानी अति श्रेष्ठ अति उत्तम व्यक्ति को हजरत कहा जाता है, साहिब कहा जाता है। ऐसे साहिब पदवी से युक्त है हमारे धाम धनी अक्षरातीत श्री कृष्ण श्री राजी श्री प्राणनाथ जी। तो यहाँ श्री प्राणनाथ जी महाराज जी हज बनाते हैं, यानी कि धर्म स्थान की स्थापना करते हैं। और ये धर्म स्थान जो सूरत शहर के अंदर बना, हालांकि हम मंगलपुरी धाम कहते हैं, परंतु संपूर्ण सूरत ही मंगलपुरी कहा जाएगा। क्यों? क्योंकि यहाँ श्री प्राणनाथ जी के चरण चिन्ह पड़े हैं, कृष्ण कन्हैया लाल की। ऐसे मंगलपुरी के अंदर श्री प्राणनाथ जी पधारे और उन्होंने एक लक्ष्य रखा दारुल बका पहुंचने का, अर्थात जहाँ पर प्रेम मिलता है वो होता है परम धाम। उस परम धाम को पहुंचने का लक्ष्य सूरत से रखा। अब तक तो विनती करते रहे बिहारी जी को
चलिए बिहारी जी मेरे साथ, में हाथी के ऊपर बिठा के आपकी सवारी निकालूंगा। कभी नहीं माने बिहारी जी। सुंदर साथ ने कहा, आप धर्म की जिम्मेदारी लीजिए, हम आपके साथ हैं श्री प्राणनाथ जी। तब श्री प्राणनाथ जी धर्म का ध्वज लेते हैं और यहाँ से सुंदर साथ की जमात को लेते हुए, जयकारे लगाते हुए, श्री प्राणनाथ प्यारे की, कृष्ण प्रणामी धर्म की, निजानंद संप्रदाय की, बोल बोल पंजे वाले की, बहुत जोरदार जयकारों के साथ में सूरत से 500 महाजिरों की सेठ साहूकारों की जमात, जिन्होंने श्री प्राणनाथ जी के पीछे अपने घर बार संसार सबको परित्याग करते हुए धर्म मार्ग को चुना, ऐसे चुनिंदा सुंदर साथ जी को लेकर के श्री प्राणनाथ जी अब सूरत से प्रयाण करते हैं। तभी सूरत शहर को उन्होंने हज बनाया, अर्थात कि एक महान तीर्थ स्थान बनाया। इसी को द्वितीय पुरी कहा। हमारे कृष्ण प्रणामी धर्म निजानंद संप्रदाय के अंदर पहले पुरी या धाम नौतनपुरी धाम, पहले बीजोदय हुआ वह स्थान है, और दूसरा पुरी धाम यानी कि सूरत शहर मंगलपुरी धाम को कहा गया, जहां से श्री प्राणनाथ जी इतनी बड़ी भारी जमात को लेकर के इस कलिजुग के ऐसे कठिन जालिम दौर के बीच में निकले और जयकारों के साथ इस तारतम ज्ञान का प्रचार करने के लिए अलग अलग देश विदेश में भ्रमण करते हैं। यहीं पर 17 महीनों की लीला भी हुई, यहीं पर कलशवाणी का अवतरण भी हुआ, कई सारे सुंदर साथ वेदांती वल्लभी मार्ग के लोगों की जागरण भी यहीं पर हुई। और ऐसे सूरत शहर के अंदर श्री प्राणनाथ जी ने जो जागरण की वो आज भी हम सभी के अंदर में दिखाई दे रही है, क्योंकि धामधनी इस तरह से जागरण नहीं करते तो हम तक ये संदेश कैसे पहुंचता। इसलिए આપણે બધા એટલા અભાગ્યશાળી છીએ કે જેની કોઈ સીમા નથી। આજે જે સુરત શહેરની અંદર આપણે બધા વિરાજમાન છે, આ દ્વિતીય પુરી છે, અને આ ધામ, આ પુરીની અંદર જે પવન વહે છે, જે અહીંયાનું રજકણ છે, એમાં હરેક રજકણની અંદર શ્રી પ્રાણનાથજીના ચરણની ધૂલી છે અને એનો પ્રભાવ છે। એ જ પ્રભાવથી આજે આપણે જાગૃત થયા છે, સેવા કાર્ય કરી રહ્યા છે। સુંદર સાજી, તમારા જે અહોભાગ્ય છે એની સરાહના થઈ ન શકે કે આવા દ્વિતીય ધામની અંદર, બીજા ધામની અંદર આપણે સહુ બિરાજમાન છીએ। તો અહીંયા 1730મી સાલ આગેવાન શ્રી પ્રાણનાથજી ઝંડો લઈને ચાલી રહ્યા, જમણો હાથ લાલદાસજી મહારાજ તેમજ શ્રી બાઈજરાજજી પણ છે। સ્ત્રી વર્ગની જિમ્મેદારી લઈને ચાલવા વાળા ગોવર્ધનભાઈ, ભીમભાઈ, શ્યામ ભટ્ટજી એવા અનેક સુંદર સાત ધર્મ પર્યટનમાં શ્રી પ્રાણનાથજીનો સાથ સુરતથી આપી રહ્યા છે। તો આવી રીતે સુંદર સાતજી આ ખૂબ જ સરસ પ્રસંગનું વર્ણન આજના દિવસમાં આવ્યું। સુરતની વિતત અને સુરતથી પ્રયાણની વિતત એને પણ આજે આપણે શ્રવણ કરી। આવતીકાલે મેરતા કોણ કોણ આવશે? રાજારામભાઈ, જાનજનુભાઈ। તો આવી રીતના અતિ સુંદર પ્રસંગોનું વર્ણન ચાલી રહ્યું છે। પરમ દિવસે હરિદ્વાર શાસ્ત્રાર્થની મજલને શ્રવણ કરવાની છે। તો આવો સુંદર સાંજી આપણે આ ચોપાઈને અહીંયા દોરાવી અને આજની મજલને વિરામ આપીએ। પહેલા તો આ ચોપાઈનું કેવલ અડધા મિનિટ લઉં છું અને અર્થ उतरे अरवाहे अरस से तिनको ढूंढन काज और जबरती फिरस्ते हुक्म दिया श्री राज। प्राणनाथजीનો ઉદ્દેશ્ય શું છે? અહીંયાથી ઝંડો લઈને જે ચાલ્યા, ધર્મની જિમ્મેદારી જે લઈને ચાલ્યા કે પરમધામની અરસની અરવાહોને ગોતવા માટે તેમજ ઈશ્વરી સૃષ્ટિને જાગૃત કરવા માટે, સતગુરુએ કહેલો મોટો મેળો કરવા માટે અને વિશિષ્ટ રૂપથી સાકુંડલ અને સકુમારને ગોતવા માટે શ્રી પ્રાણનાથજી ભવ્ય જમાતને લઈને સુરતથી આગળ પ્રયાણ કરે છે। સુરતથી ગુજરાત, ગુજરાતથી આગળ ગોકુલ, મથુરે, આગરે, દિલ્હી
પ્રવેશ થશે. આવી રીતના આ ધર્મ પર્યટનની અંદર સર્વ સુંદર સાતનું સહકાર્ય પ્રાણનાજીની સાથે છે અને આપણે પણ આ ધર્મ માર્ગની ઉપર સમર્પિત થઈને ગર્વને અનુભવીને એ સુંદર સાજી આગળ વધતા જ રહેવાનું છે. કારણ કે આટલા સુંદર ધર્મ માર્ગમાં આપણે દીક્ષિત થયા છે, આટલું વિશાળ દૃષ્ટિકોણ છે, ત્યારે આપણે પણ સમર્પણના ભાવથી પ્રાણનાજી જે કરી રહ્યા છે એમની હર વાતને ભલે ન પણ સમજમાં આવે ને તો પણ સ્વીકાર કરીને ધન્ય કર્યું છે એમાં કોઈ સંશયને સ્થાન રહેતું નથી એવા ભાવથી સ્વીકાર કરીને આપણે પલ પલ એમની મહેરની અનુભૂતિ કરીને આગળ વધવાનું છે. આવો સુંદર સાજી ચોપાઈને દોહરાવીએ. ઉતરી અરવાહે અરસ સે, ઉતરી અરવાહે અરસ સે, तिनको ढूंढन काज, तिनको ढूंढन काज, और जबरूती फिरसते, और जबरूते फिरसते, हुक्म दिया श्री राज, हुक्म दिया श्री राज, हुक्म दिया श्री राज.